બેસો બેસો. હા, એનાથી બહુ જ રાહત છે. અને રોજ બી આજે સવારે તો બહુ સારું લાગ્યું. આજે સવારે બહુ જ સારું, એકદમ નોર્મલ થતું જાય છે. એકદમ છેક સુધી લીધું. હા, છેક સુધી લીધું. પ્રભુએ કીધું એમ જ કર્યું. પ્રેક્ટિકલ. વર્ષો પહેલાનો અનુભવ. રાહત એકદમ પૂર્ણ થઈ ગઈ. હે એકદમ પૂર્ણ રાહત થઈ ગઈ. એમ પાછું આ કેવું ખબર છે, પછી તે દીની ઘડીને આજનો દી એવું છે. પછી જરૂર એ થાય જ નહીં. એટલે અહીં બધામાં એવું છે, ખાલી એમ જ નહીં. બધામાં એટલે એમ જ છે. बड़दबू क्या क्या गया हैं कल तत्वबोध के बाद करेंगे। तत्वबोध के बाद कल रात को शाम को प्रसाद नहीं लिया प्रसाद पहले ही ले लिया था। तत्वबोध ऐसा? से पहले। अरे यार अब तो टक्या टके तो एकदम એટલે છેક સુધી જવા દીધું ને. હા, છેક સુધી. એટલે પહેલા હતું એના કરતાં ફરક કેટલો પડે? નોર્મલ જેમ આપણું હોય ગયા. એવું છે. લીધું તું ને ફૂલ? હા, ફૂલ લીધું જેવું તમે. હા, આખું આ ને પછી થોડું ને પછી આખું. એક કરી દીધું. અહીં ગંદી ગટરની શાંતિ કરવાના ઉપાયો છે. ફૂલ. એક્ઝેક્ટલી, એ તો અમારો પર્સનલ અનુભવ છે. કે કયો પ્રશ્ન? કે જે એટલે દેહાધ્યાસ અને દેહાધ્યાસથી કંઈ પણ હલકું તો એ ગંદી ગટર જ છે. એ વૃત્તિઓ બધી ટોટલી કાંઈ નહીં, ક્લિયર થઈ જાય અને આખો પ્રકાશ. આ અનુભવ પરમ શાંતિ. બરાબર. એ ડૉક્ટર હરિભક્તિ એમનો પ્રસાદ, એનો નંબર હતો. ડૉક્ટર હરિભક્તિ નામ સાંભળ્યું છે કોઈ? સાંભળે? તમે સાંભળ્યું નહીં? ખાલી હા ના કરો. તમે સાંભળ્યું હતું? અચ્છા. અમને શું કે ખબર? સ્વામીજી શું કરો છો એમ. એટલે પેલા હારે આવ્યા હતા ને પેલા રીત રોડવાળા, એ કન્સ્ટ્રક્શનમાં હતા. પેલા નારાયણ ફાર્મના એ હતા સંબંધી. એટલે પેલા કલર રોડ પર છે ને માણસાથી. એટલે એણે કીધું પેલા હારે રામધૂન કરે છે. એવું વર્ષો પહેલાંની વાત. રામધૂન એટલે કે નહીં, રામધૂન તો બરાબર છે પણ સેવાનો કોઈ કાર્યો એમ. કારણ કે એ બધા છે ને એ બધું કાંઈ ને કાંઈ કરતા હોય, સેવાના કાર્યો કરે ને. મેડિકલ હોય, આ હોય, તે હોય. એટલે કે એ બીજું કાંઈ નથી કરતા. હવે એકદમ સરળ ને બાળક જેવાના નિર્મળ એકદમ, અને માસ્ટર અનુભવી સંપૂર્ણ. અત્યારે તો નહીં હોય. એ પોતે નથી પણ એમના ચિરંજીવ છે સંજીવ હરિભક્તિ. એ કોણ છે? એમના ચિરંજીવ એ પણ બહુ જ ફેમસ.
એ ડૉક્ટર છે. હા એ ડોક્ટર સેમ કાઇઝન નામનું એક દવાખાનું ચલાવે છે, બહુ મોટું છે ક્યાં આગળ? ત્યાં અમદાવાદમાં જ. એનું નામ શું? કાઇઝન હોસ્પિટલ. ને ડૉક્ટરનું? સંજીવ હરિભગત. સંજય. અને ત્યાં જ આપણે ઓમ ઓમ परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेजगण अनंत चितगण परमाकाश केवल अनंत शुद्ध तेजगण परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिगी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम उपशम प्रकरण राउंड 42मो राउंड। જો આ સંપૂર્ણ હોય પવિત્ર સંપૂર્ણ પવિત્ર તો ગંદી ગટર નથી, તો પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું દેવળ છે. સમજાય? આ સંપૂર્ણ પવિત્ર હોય તો ગંદી ગટર નથી, તો એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિનું પવિત્ર દેવળ મહાતીર્થ છે ને. હા, એટલે ગોબરું હોશિયાર કેવી રીતે કરવું, અંદરથી કચરો કાઢી નાખવો. ચાલો તમે પછી તમારા ચિરંજીવને લખવાનું થાય લખ્યું હતું? તમે તમે કહેતા હતા ને કે મને એમ થયું આ સંબંધ છોડી નાખો, આ એવું બધું. ઠંડા પડી ગયા પછી હે ઠંડા પડી ગયા અમે તમે મોપાને શું લાગણીઓમાં આવી ગઈ પણ ત્યાં જઈએ એટલે પાછા ઠંડા પડી ગયા. ચાલો ઠંડા પડી ગયા. आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उपशम प्रकरण सर्ग 21मो पेज नंबर 596 सर्ग 21मो। आ 21मा सर्गमां तृष्णाना पासनो क्षय थाय ए ज मोक्ष छे। चित्तनी वृत्तिओ आशाथी ज प्रवर्ते छे अने आशाओथी रहित थयेला आत्मपूर्ण पुरुषने पोतानी मेळे ज मुक्ति थाय छे एटलुं कहेवामां आवशे। आ 21मा सर्गमां तृष्णाना पासनो क्षय थाय ए ज मोक्ष छे। चित्तनी वृत्तिओ आशाथी ज प्रवर्ते छे
અને આશાઓથી રહિત થયેલા આત્મપૂર્ણ પુરુષને પોતાની મેળે જ મુક્તિ થાય છે એટલું કહેવામાં આવશે. તૃષ્ણા આશાનો ક્ષય થાય એ જ મોક્ષ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તે સમયે પુણ્ય પાવનને આમ સમજાવ્યો. એટલે જેમ પ્રભાતમાં પૃથ્વી પ્રકાશયુક્ત થાય છે તેમ તે જ્ઞાનયુક્ત થયો. પછી કોઈ જાતની નિંદામાં પાત્રરૂપ નહીં થયેલા એ બંને ભાઈઓ જ્ઞાન તથા અનુભવના પારને પહોંચ્યા અને શરીરના પ્રારબ્ધનો ક્ષય થવા સુધી તેઓ જીવનમુક્તપણાથી તે વનમાં ફર્યા. પછી કેટલાય સમય પછી કાળે પ્રારબ્ધનો સંપૂર્ણ ક્ષય થયો ત્યારે જેમ તેલથી રહિત થયેલા દીવાઓ શાંત થઈ જાય તેમ દેહોથી રહિત થયેલા એ બંને ભાઈઓ નિર્વાણ પદને પ્રાપ્ત થયા. હે રામ, આ પ્રમાણે પૂર્વે ભોગવેલા દેહોના સંબંધીઓ આદિ અસંખ્ય હોય છે, તો તેઓમાંથી કોનો શોક કરવો અને કોનો શોક ન કરવો? આથી હે રઘુનંદન, આ અનંત તૃષ્ણાઓનો ત્યાગ કરવો એ જ સુખનો ઉપાય છે. તૃષ્ણાઓને વિષયોના સંપાદનથી વધારવી એ સુખનો ઉપાય નથી. જેમ લાકડા પડવાથી અગ્નિ વધતો જાય છે તેમ ચિંતવન કરવાથી ચિંતા વધતી જાય છે. જેમ લાકડા નહીં પડવાથી અગ્નિ નષ્ટ થઈ જાય છે તેમ ચિંતવન નહીં કરવાથી ચિંતા નષ્ટ થઈ જાય છે. અહીંયા આવી જાઓ. પેજ નંબર 596. તૃષ્ણાઓને વિષયોના સંપાદનથી વધારવી એ સુખનો ઉપાય નથી. જેમ લાકડા પડવાથી અગ્નિ વધતો જાય છે તેમ ચિંતવન કરવાથી ચિંતા વધતી જાય છે. જેમ લાકડા નહીં પડવાથી અગ્નિ નષ્ટ થઈ જાય છે તેમ ચિંતવન નહીં કરવાથી ચિંતા નષ્ટ થઈ જાય છે. હે રામ, તમે આ પ્રકારના 16મા સર્ગમાં કહેલા દેહ નામના વાસનાના ત્યાગરૂપી રથમાં બેસીને અને કરુણાથી ભરેલી ઉદાર દ્રષ્ટિથી દીન લોકોની સામે જોઈને ચાલતો વ્યવહાર કરવા માટે સજ્જ થાઓ. હે રામ, જીવનમુક્ત સંબંધી આ સ્વચ્છ અને નિષ્કામ પદ્ધતિ મેં તમારી પાસે કહી. જે પુરુષ વ્યવહારમાં વિચક્ષણ હોય નહીં તે પણ જો આ પદ્ધતિથી ચાલે તો તે કોઈ રીતે મૂંઝાય જ નહીં. એ આ પત્રિકા 500 બનાવવાની. આજે છે ને 17/5 પહેલું છે. હા, બનાવીએ 1000 બનાવીને એ અપાઈ છે એટલે 500 બીજી બનાવવાની. કહેવાનું રહી જાય છે એટલે આજે કહી દો એટલે થઈ જશે ને. એ તો તૈયાર જ હશે ને. એટલે હિતેશ પ્રભુથી બનાવવું પડે. હિતેશ પ્રભુ પાસે તૈયાર જ હોય, એ ખાલી પ્રિન્ટ કાઢી હા, તો હિતેશ પ્રભુ કહી દેશો ને. થઈ જશે પ્રભુ. 500. હે રામ, જીવનમુક્ત સંબંધી આ સ્વચ્છ અને નિષ્કામ પદ્ધતિ મેં તમારી પાસે કહી. જે પુરુષ વ્યવહારમાં વિચક્ષણ હોય નહીં તે પણ જો આ પદ્ધતિથી ચાલે તો તે કોઈ રીતે મૂંઝાય જ નહીં. જે પુરુષ વિવેકરૂપી એક મિત્રને અને પ્રૌઢ બુદ્ધિરૂપી એક સખીને સાથે રાખીને વ્યવહાર કરે છે તે પુરુષ સંકટોમાં પણ મૂંઝાતો નથી. સઘળી તૃષ્ણાઓનું નિવારણ કરનારા અને બાંધાઓમાં થતી મમતાને ગળચી પકડીને કાઢી મૂકનારા પોતાના ધૈર્ય વિના બીજું કોઈ પણ સંકટમાંથી ઉગારે એમ નથી. આપત્તિઓનો વિનાશ કરવાને માટે વૈરાગ્ય રાખીને, શાસ્ત્રનો અભ્યાસ કરીને અને પ્રૌઢતા આદિ ગુણોનું સંપાદન કરીને પણ મનને પ્રયત્નપૂર્વક પોતાના હાથથી જ વિષયરૂપી ખાડમાંથી કાઢવું. વિષયની તૃષ્ણાના ત્યાગરૂપી મહત્તાને પ્રાપ્ત થયેલા ચિત્તથી જે ફળ મળે છે તે ફળ ત્રૈલોક્યના રાજ્યથી પણ મળતું નથી અને રત્નોથી ભરપૂર રહેનારા ભંડારમાંથી પણ મળતું નથી. જેમનું મન સંતાપોથી રહિત થઈ ગયું હોય તે પુરુષો સારી નરસી આશાઓરૂપી ધક્કાઓથી આ જગતરૂપી ખાડાના પેટમાં પડતા નથી. જેણે પગરખા પહેર્યા હોય તે પુરુષને સઘળી પૃથ્વી ચામડાથી મઢાયેલી જણાય છે. તેમ જેનું મન બ્રહ્માનંદરૂપી અમૃતના જરાઓથી ભરપૂર થયું હોય તે પુરુષને સઘળું જગત બ્રહ્માનંદરૂપી અમૃતના જરાઓથી ભરપૂર જણાય છે.
વૈરાગ્યથી મન પૂર્ણપણાને પામે છે, પણ આશાઓને વશ રહેવાથી તે પૂર્ણપણાને પામતું નથી. જેમ તળાવનો કાદવ શરદ ઋતુને લીધે ઊંડી ખાડ જેવો થઈ જાય છે, તેમ મન આશાઓને લીધે ઊંડી ખાડ જેવું થઈ જાય છે. જેમ અગસ્ત્ય મુનિએ પાન કર્યાથી સમુદ્ર ઊંડી ખાડ જેવો થઈ ગયો અને તેમાં રહેલા મગર તથા જૂડ આદિ પ્રાણીઓ સ્પષ્ટ જણાઈ આવ્યા, તેમ આશાથી મન ઊંડી ખાડ જેવું થઈ જાય છે અને તેના કામ, ક્રોધ આદિ દુર્ગુણો સ્પષ્ટ જણાઈ આવે છે. જેના ચિત્તરૂપી મોટા ઝાડમાં તૃષ્ણારૂપી ચપળ વાંદરી કૂદ્યા કરતી નથી, તે ઉદયરૂપી વિસ્તીર્ણ વન અત્યંત શોભે છે. નિસ્પૃહ ચિત્તવાળા મહાત્મા પુરુષોને ત્રૈલોક્ય એ કમળ કાકડીના ગોળા જેવું લાગે છે. યોજનાઓનો સમૂહ એ ગાયના પગલા જેવડો લાગે છે અને મહાકલ્પ એ અડધા નિમેષ જેવડો લાગે છે. સ્પૃહાથી રહિત થયેલા મનમાં જેવી શીતળતા થાય છે, તેવી શીતળતા ચંદ્રમાં પણ નથી, હિમાલયની ગુફામાં પણ નથી, કેળમાં પણ નથી અને ચંદનોના વનમાં પણ નથી. સ્પૃહાથી રહિત થયેલું મન જેવું શોભે છે, તેવો પૂર્ણ ચંદ્ર પણ શોભતો નથી, તેવો ભરપૂર ક્ષીરસાગર પણ શોભતો નથી અને તેવું લક્ષ્મીનું મુખ પણ શોભતું નથી. જેમ વાદળાની પંક્તિ ચંદ્રને મલિન કરી દે છે અને જેમ આંજણની લીટી કળી ચૂનાના લેપને મલિન કરી દે છે, તેમ આશારૂપી પિશાચણી મનુષ્યના મનને મલિન કરી દે છે. ચિત્તરૂપી મોટા વૃક્ષની આશાઓ નામની શાખાઓ સઘળી દિશાઓને ઢાંકી દેનારી છે. જો તેઓ કપાઈ જાય તો ચિત્તરૂપી મોટું વૃક્ષ ઠૂંઠાપણાને પ્રાપ્ત થાય છે. તૃષ્ણાઓરૂપી મોટી શાખાઓ કપાઈ જાય છે અને ચિત્તરૂપી વૃક્ષ સુકાઈ જાય તો ધીરજરૂપી વૃક્ષ એક સરખી રીતે સેંકડો શાખાઓથી ભરપૂર થાય છે. જો અતૂટ ધીરજથી ચિત્તરૂપી વૃક્ષનો નાશ કરવામાં આવે તો નાશ રહિત પદની પ્રાપ્તિ થાય. હે રામ, તમે ઉત્તમ ધૈર્ય રાખીને ચિત્તની વૃત્તિઓરૂપી આશાઓને ઉગવા જ દો નહીં, તો તમને સંસારનો ભય છે જ નહીં. તમારું ચિત્ત જ્યારે વૃત્તિઓથી રહિત થઈને અચિતપણાને પ્રાપ્ત થશે, ત્યારે તમે પોતામાં જ મોક્ષમય વિસ્તીર્ણ સત્તાને પ્રાપ્ત થશો. હે રામ, ચિત્તરૂપી ઘરમાં જો તૃષ્ણારૂપી ઘુવડની માદા ગરબડ કર્યા કરતી હોય તો સઘળા અમંગલો અત્યંત વિસ્તાર પામે છે. જે ચિંતવન છે તે જ ચિત્તની વૃત્તિ છે એમ કહેવામાં આવે છે. એ ચિંતવન આશાથી જુદું નથી. તેથી તમે ચિત્તની વૃત્તિરૂપી આશાનો ત્યાગ કરીને નિશ્ચિંત થાઓ. જેની જે વૃત્તિ હોય તેની તે વૃત્તિનો અભાવ થાય તો જેનો ક્ષય થાય છે, એટલા માટે ચિત્તનો ક્ષય કરવાને માટે ચિત્તની વૃત્તિનો ક્ષય કરો. હે મહાત્મા રામ, તમે સઘળી તૃષ્ણાઓને શાંત કરીને, એટલે કે આશા નામના ભવબંધનને તોડી નાખીને જીવન મુક્ત થાઓ. મનમાં રહેનારી નીચ આશાઓ જ આત્માને બેડીની જેમ અનેક દોરડાની પેઠે બંધનના કારણરૂપ થાય છે. જો આશાઓ ગલિત થઈ જાય તો કોણ મુક્ત ન થાય? શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો તૃષ્ણા વિચિકિત્સા યોગોત્પત્તિ નામનો સર્ગ 21મો સમાપ્ત. સર્ગ 22મો. આ 22મા સર્ગમાં બલિરાજાના આખ્યાનનો આરંભ કરીને પાતાળનું વર્ણન કરવામાં આવશે. બલિરાજાના રાજ્યનું વર્ણન કરવામાં આવશે અને બલિરાજાએ વૈરાગ્યથી મેરુ પર્વતના શિખર ઉપર કરેલો વિચાર કહેવામાં આવશે. બલિરાજાનું આખ્યાન, બલિરાજાએ કરેલો વિચાર. વશિષ્ઠ બોલ્યા, અથવા હે રઘુવંશરૂપી આકાશમાં પૂર્ણચંદ્રરૂપી રામ, તમે બલિરાજાની પેઠે અકસ્માત વિચારના ઉદયથી નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત થાઓ. રામ બોલ્યા, હે સર્વ ધર્મોના વેદતા, હે ભગવાન, તમારી કૃપાથી હું હૃદયમાં સર્વાત્મક બ્રહ્મને પ્રાપ્ત થઈ ચૂક્યો છું અને મને બ્રહ્મણરૂપી નિર્મળ પદમાં વિશ્રાંતિ મળી છે. હે વિભુ, જેમ શરદ ઋતુમાં આકાશમાંથી મોટા વાદળરૂપી સઘળો અંધકાર જતો રહે છે, તેમ મારા મનમાંથી તૃષ્ણારૂપી સઘળો મોટો અંધકાર જતો રહ્યો છે. હું હવે સાયંકાળના પૂર્ણચંદ્રની જેમ અમૃત અને જ્ઞાનથી ભરપૂર, સ્વસ્થ, શીતળતાવાળો, મોટા પ્રકાશવાળો અને આહલાદકપણું અને બ્રહ્માનંદવાળો થઈને સ્વરૂપમાં જ રહ્યો છું.
આમ છતાં હે સઘળા સંશયરૂપી વાદળાઓને ટાળવામાં શરદ ઋતુના સમય જેવા ગુરુ મહારાજ, આપના આ વચનો સાંભળતા હું તૃપ્ત જ થતો નથી. હે વિભુ, હજી પણ મારા જ્ઞાનની વૃદ્ધિને માટે આપ બળી રાજાને જે પ્રકારથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તે પ્રકાર મને કહી સંભળાવો. સદ્ગુરુઓ નમ્ર શિષ્યને બોધ આપવામાં પરિશ્રમને ગણકારતા નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, તમને હું બલિ રાજાનું ઉત્તમ વૃત્તાંત કહું છું, તે તમે સાંભળો. તે સાંભળવાથી તમે અખંડ આત્મ સ્વરૂપના બોધને પ્રાપ્ત થશો. આ બ્રહ્માંડની અંદર કોઈ દિશારૂપી નાની કુંજમાં પૃથ્વીની નીચે પાતાળ નામનો એક પ્રખ્યાત લોક છે. એ પાતાળ લોક કોઈ સ્થળમાં ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલી અને જાણે અમૃતના કિરણોથી આચ્છાદિત થયેલી રૂપવતી દાનવ કન્યાઓથી ભરપૂર છે. કોઈ સ્થળમાં તે સેંકડો તથા હજારો મસ્તકોવાળા, એક એક મોઢામાં બબ્બે ચપળ જીભોવાળા અને જીભોના સમૂહોથી શાસ્ત્ર આદિના ભારે વ્યાખ્યાનો કરનારા વાસુકી આગી નાગોથી પૂર્ણ છે. કોઈ સ્થળમાં તે પહાડ જેવા શરીરોથી જગતને ઘેરી લે એવા યજ્ઞોના હવિષ્યોનું બળાત્કારથી ભક્ષણ કરનારા અને જાણે ચાલતા મેરુ પર્વતો હોય એવા દાનવોથી વ્યાપ્ત છે. કોઈ સ્થળમાં તે મોટા મોટા દાંતરૂપી વૃક્ષોથી પહાડ જેવા ભયંકર લાગતા અને જેમના કુંભસ્થળોરૂપી શિખરોના અગ્રોમાં ભૂમંડળના મધ્યને વિશ્રામ મળ્યો છે એવા દિશાઓરૂપી હાથીઓથી સંયુક્ત છે. કોઈ નીચા ભાગમાં તે ઉકળવાની ભારે કડકડાટીથી સઘળા પ્રાણીઓને ત્રાસ આપનારા અને દુર્ગંધમય દેખાવાળા નરકોના મંડળોથી સંયુક્ત છે. કોઈ સ્થળમાં તે પૃથ્વીથી તે છેક 7મા પાતાળ સુધી ઊંડા ગયેલા હોવાથી જાણે 7 પાતાળોને પરોવીને ઊભા હોય એવા મેરુઆદિ પર્વતોના પાયાઓથી વ્યાપ્ત છે. કોઈ સ્થળમાં તે ગુફાઓના જેવા ટૂંકા પ્રદેશોથી વ્યાપ્ત છે. કોઈ પ્રદેશમાં તેને જેમના ચરણકમળની રજને દેવતાઓ તથા દૈત્યો માથે ચડાવે છે એવા કપિલ ભગવાને પોતાના નિવાસથી પવિત્ર કરેલો છે. કોઈ સ્થળમાં તેને દૈત્યોની સ્ત્રીઓએ ભેગી કરેલી અનંત પૂજનોની સામગ્રીઓથી વિનોદને ઈચ્છતા હાટકેશ્વર સદાશિવે પાળેલો છે. એ પાતાળલોકમાં દૈત્યોના હોવાથી મોટો રાજકારભાર ચાલ્યા કરે છે. એમાં વિરોચનનો પુત્ર બલિ નામનો દાનવ રાજ્ય કરતો હતો. સઘળા દેવતાઓ, વિદ્યાધરો અને સર્પોની સાથે દેવરાજ ઇન્દ્ર પણ રોતો એ બલિ રાજાના પગ ચાંપવાની ઈચ્છા કરતો હતો. બ્રહ્માંડોરૂપી રત્નોના ભંડારરૂપ સર્વ પ્રાણીઓના રક્ષક અને ત્રૈલોક્યના પાલકોના પણ પાલક એ ઉપેન્દ્ર વામનજી ભગવાન એ બલિ રાજાનું પાલન કરતા હતા. જેમ મોરના ટવકાને સાંભળવાથી સર્પોની છાતીની નાડીઓ સુકાઈ જાય છે અને પીડિત થઈ જાય છે, તેમ એ બલિ રાજાનું નામ સાંભળવાથી ઐરાવત હાથીના ગંડસ્થળના પ્રદેશો સુકાઈ જતા હતા તથા પીડિત થઈ જતા હતા. એ બલિ રાજા કોપ કરતો હતો ત્યારે તેના પ્રતાપની ઉગ્ર ગરમીથી 7 સમુદ્રો પ્રલયકાળની જેમ સુકાઈ જઈને કેવળ 7 ખાડાઓ જેવા થઈ રહેતા હતા. બલિ રાજાએ કરેલા ઘણા ઉત્તમ યજ્ઞોના ધુમાડાઓ વાદળા રૂપે ગોઠવાઈને સમુદ્રને ઘેરી રહ્યા હતા અને તે વાદળાઓ તેમાંથી જળ ભરીને આ બ્રહ્માંડનું વૃષ્ટિથી રક્ષણ કરતા હતા. એ બલિ રાજા જ્યારે ક્રોધથી કરડી દ્રષ્ટિ કરતો હતો ત્યારે પૃથ્વીને ધારણ કરનારા મેરુઆદિ પર્વતો નમવા લાગતા હતા. આથી સઘળી દિશાઓ નમી પડતી હતી અને તેઓ ફળોથી નમી રહેલી લતાઓ જેવી લાગતી હતી. એ બલિ રાજે સઘળા લોકોના અલંકારરૂપ ઇન્દ્રાદિ લોકપાલોને રમત માત્રમાં જીતી લીધા હતા અને એણે 10 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. પછી જળની ચકરીઓની પેઠે આવર્તન પામનારા અનેક યુગો વીતી ગયા. કેટલાક દેવતાઓના તથા દૈત્યોના સમૂહો કાળગતિથી મરણ પામ્યા. કેટલાક દેવતાઓના તથા દૈત્યોના સમૂહો કાળગતિથી નવા ઉત્પન્ન થયા અને ત્રૈલોક્યમાં સર્વોત્તમ કહેવાતા ભોગો નિરંતર અત્યંત ભોગવવામાં આવ્યા. ત્યારે દાનવોના અધિપતિએ બલિ રાજાને ભોગોમાં અરુચિ ઉત્પન્ન થઈ. આમ થતાં તે બલિ રાજાએ એક દિવસ મેરુ પર્વતના અગ્રભાગમાં રત્નોથી બનાવેલા મહેલના ગોખમાં બેઠે પોતાની મેળે સંસારની સ્થિતિનો નીચે પ્રમાણે વિચાર કર્યો. મારી શક્તિ
શત્રુઓથી કુંઠિત જ થતી નથી. મારી શક્તિ શત્રુઓથી કુંઠિત જ થતી નથી. મારે આ ચક્રવર્તી રાજ્ય કેટલા દિવસ સુધી કરવું? ત્રૈલોક્યમાં કેટલા દિવસ સુધી મારે વિહાર કરવો? ત્રૈલોક્યની આશ્ચર્ય આપનારો અને ઘણા ઘણા ભોગોથી મનનું આકર્ષણ કરનારો આ મારો મોટો દેશ ભોગવવાથી મને શું ફળ પ્રાપ્ત થશે? ભોગોનો આ સંપૂર્ણ ઉપભોગ ઉપરથી મીઠો લાગે એવો છે, પણ અંતે નાશ પામીને મહાદુઃખ આપે એવો છે. તે મને શું સુખ આપે છે? વળી પાછો દિવસ ઉગે છે, વળી પાછી રાત્રિ પડે છે, અને વળી પાછા એના એ કાર્ય કરવામાં આવે છે. તો વારંવાર એના એ કાર્યો કરવાથી તો લજ્જા પામવી યોગ્ય છે, રાજી થવું યોગ્ય નથી. ફરી ફરીને કાંતાને આલિંગવી અને વળી પાછી તેને ભોગવવી એ તો બાળકના જેવી રમત જ કહેવાય. માટે મહાત્મા પુરુષોએ તો એથી લજાવવું જોઈએ. ભોગવાઈને તુરત સ્વાદ રહિત થઈ જતા તેના તે ભોગોની દિવસે દિવસે વારંવાર ભોગવવાથી સમજુ પુરુષ શા માટે લજવાય નહીં? વળી દિવસ આવે છે, વળી રાત્રિ આવે છે, અને વળી દિવસ તથા રાતે એના એ કાર્યો કરવામાં આવે છે. તો હું ધારું છું કે એ રીતે વારંવાર ચૂંથણા કરવા એ તો સમજુ પુરુષને ઉપહાસ કરાવનાર છે. જેમ જળ એકવાર તરંગરૂપ થઈને પુનઃ પણ તરંગરૂપ જ થાય છે, તેમ પ્રાણીઓ પણ તેના તે જ કાર્યોને પ્રાપ્ત થાય છે. ઉન્મત્તની ચેષ્ટા સમાન અને બાળકની રમત જેવી આ જગતની ક્રિયાઓ સમજુ મનુષ્યને હસાવે છે. નિત્ય વારંવાર એના એ કાર્યો કરવામાં આવે છે, છતાં પણ તેઓથી એવું કયું ફળ પ્રાપ્ત થાય એમ છે કે તે પ્રાપ્ત થયા પછી બીજી કાંઈ કડાકૂટ કરવી જ ન પડે? આ લોકના અને પરલોકના સુખને માટે કર્મોની આ મોટી ખટપટ અમારે કેટલાક કાળ સુધી કર્યા કરવી, અને એ કરવાથી કશું અવિનાશી ફળ મળે એમ છે? આ તો એક જાતની અંત વિનાની છોકરાની રમત જણાય છે. પરિણામ જોતાં તેમાં કાંઈ પણ સાર નથી. જેમને દુઃખોના સમૂહોમાં પડવાની ઈચ્છા હોય તેઓ જ આ વ્યર્થ રમતની વારંવાર પુનરાવૃત્તિ કર્યા કરે છે. આ કડાકૂટમાં મને કોઈ પણ એક અતિ ઉત્તમ ફળ જોવામાં આવતું નથી કે તે ફળ પ્રાપ્ત થયા પછી બીજું કાંઈ કરવાનું જ ન રહે. આ કડાકૂટમાં કેવળ ભોગ ભોગવવાનું જ સુખ મળે છે. તે સુખ તો ક્ષણિક છે અને તુચ્છ છે. એથી કાંઈ બીજા પ્રકારનું અવિનાશી સુખ મળે તેમ નથી. હવે હું વિચાર કરી જોઉં કે અવિનાશી સુખ શું છે અને તે કેમ મળે? હે રામ! આમ વિચારીને બલિરાજા તરત એકાગ્ર થઈને ચિંતવન કરવા લાગ્યો. જરાવાર ભમરાના ચાળા કરીને મનમાં વિચાર કરતા સ્મરણ પ્રાપ્ત થવાથી બલિરાજા પોતામાં જ બોલ્યો, હા, મને યાદ આવ્યું. જગતની પૂર્વાપર પદ્ધતિને જોઈ લેનારા અને આત્મતત્વને જાણનારા મારા મહાત્મા પિતા વિરોચનને મેં પૂર્વે પૂછ્યું હતું કે હે મહાબુદ્ધિમાન, જેમાં સંસાર સંબંધી સઘળા દુઃખોની અને સુખોની સઘળી ખોટી કડાકૂટો શાંત થઈ જાય તેવો સંસારનો અંત ક્યાં કહેવાય છે? હે પિતા, મનનો મોહ કયા સ્થળમાં શાંત થાય છે? સઘળી તૃષ્ણાઓ કયા સ્થળમાં ટળી જાય છે? અને પુનરાવૃત્તિ વિનાની અખંડ વિશ્રાંતિ કયા સ્થળમાં મળે છે? કયું સ્થળ પ્રાપ્ત થાય તો આ સંસાર સંબંધી વિષયોમાંથી મળવાના સુખમાં તૃપ્તિ, આશાનો વિરામ થઈ જાય, અને કયું સ્થળ જોવામાં આવે તો બીજું કાંઈ પણ જોવાની જરૂર ન રહે? આ સંસાર સંબંધી ભોગો તો અનેકાનેક છે, પણ તે સુખ આપતા નથી. એટલું જ નહીં, તેઓ તો સત્પુરુષોના મનને પણ ખળભળાવી દે છે અને તેને મોહમાં પાડી દે છે. હે પિતાજી, આમ છે એટલા માટે અખંડ આનંદથી પ્રિય લાગે એવું કોઈ સ્થળ મને બતાવો કે તેમાં રહીને હું લાંબી વિશ્રાંતિ પામું. તે વખતે મારા પિતાજી કલ્પવૃક્ષની નીચે બિરાજ્યા હતા. એ કલ્પવૃક્ષ સ્વર્ગમાંથી બળાત્કારે હરી લાવવામાં આવ્યું હતું અને આંગણામાં રોપવામાં આવ્યું હતું. એનું મૂળ પુષ્પોના સમૂહોથી ઢંકાઈ ગયું હતું અને એ પુષ્પો ચંદ્રકિરણ સમાન ગુચ્છોમાંથી પડતા હતા. મારું એ પ્રકારનું પૂછવું સાંભળીને મારા મોહને શાંત કરવા માટે મારા પિતાજીએ કલ્પવૃક્ષના વિસ્તીર્ણ રસાયણોરૂપ મકરંદ જેવું આ પ્રમાણે મધુર વચન કહ્યું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો વિરોચન સ્મરણ નામનો સર્ગ 22મો સમાપ્ત. સર્ગ 23મો.
આ 23મા સર્ગમાં ચિત્તને જીતવાનું કહેવાને માટે રાજાનું અને મંત્રીનું ઉપાખ્યાન કહેવામાં આવશે અને તેમાં મંત્રીના અદ્ભુત બળનું વર્ણન કરવામાં આવશે. ચિત્તને જીતવા માટે રાજા તથા મંત્રીનું ઉપાખ્યાન. વિરોચન બોલ્યો, હે પુત્ર, અત્યંત વિસ્તારવાળો અને મોટા અવકાશવાળો એક દેશ છે. દેશ એટલે મોક્ષ. અને તેમાં ઘણા હજારો ત્રૈલોક્ય સમાઈ જાય છે. એ દેશમાં સમુદ્રો નથી, અખાતો નથી, પર્વતો નથી, વનો નથી, તીર્થો નથી, નદીઓ નથી અને સરોવરો નથી. તેમાં પૃથ્વી નથી, આકાશ નથી, સ્વર્ગ નથી, વાયુ આદિ નથી, ચંદ્ર નથી, સૂર્ય નથી, લોકપાલો નથી, દેવતાઓ નથી અને દાનવો નથી. તેમાં ભૂતો નથી, યક્ષો નથી, રાક્ષસો નથી, ઝાડાઓ નથી, વનની શોભાઓ નથી, કાષ્ટો નથી, ખડ નથી, સ્થાવર નથી અને જંગમ નથી. તેમાં જળ નથી, અગ્નિ નથી, દિશાઓ નથી, ઊંચા લોક નથી, નીચા લોક નથી, ઊંચો ભાગ નથી, નીચો ભાગ નથી, છાયા નથી, તડકો નથી, હું નથી અને વિષ્ણુ, ઇન્દ્ર કે સદાશિવ આદિ પણ નથી. એ દેશમાં મોટા પ્રકાશવાળો, સઘળું કરનારો, સર્વમાં વ્યાપક અને સર્વરૂપ એક જ ભારે મોટો રાજા છે. રાજા એટલે આત્મા. એક જ મોટો ભારે રાજા છે અને તે સર્વદા ચૂપ જ રહે છે. એ રાજાએ સઘળા વિચારોમાં તત્પર રહેનારો એક મંત્રી કલ્પેલો છે. મંત્રી એટલે મન. મંત્રી કલ્પેલો છે અને તે મંત્રી અઘટિત વાતને તરત ઘટિત જેવી કરી દે છે. એટલે અઘટિત એટલે આત્માનું સંસારીપણું. અઘટિત વાતને અત્યંત અઘટિત જેવી કરી દે છે. એ મંત્રી કાંઈ ભોગવી શકતો નથી. ફરીથી હા એ મંત્રી હા અને તે મંત્રી અઘટિત વાતને તરત ઘટિત જેવી કરી દે છે તથા ઘટિત વાતને અત્યંત અઘટિત જેવી કરી દે છે. એ મંત્રી કાંઈ ભોગવી શકતો નથી અને કાંઈ જાણતો પણ નથી. તે જડ છે છતાં એ ઘટિત વાતને અત્યંત અઘટિત જેવી એટલે આત્માનું પૂર્ણાનંદપણું. એ મંત્રી કંઈ ભોગવી શકતો નથી અને કંઈ જાણતો પણ નથી. તે જડ છે છતાં પણ કેવળ રાજાને માટે સર્વદા સઘળું કર્યા કરે છે. એ મંત્રી પોતે એકલો તે રાજાના સઘળા કાર્યો કરે છે અને રાજા તો કેવળ સ્વસ્થપણાથી એકાંતમાં જ રહે છે. સ્વસ્થપણાથી એટલે અદ્વિતીયપણામાં. બળી બોલ્યો, હે મોટી બુદ્ધિવાળા સમર્થ પિતાજી, આધિઓથી તથા વ્યાધિઓથી રહિત એવો કયો દેશ છે? એ દેશ કેમ પ્રાપ્ત થાય? એ દેશ કોઈને મળ્યો છે? એવો એ મંત્રી કોણ છે? અને એવો મહાબળવાન એ રાજા કોણ છે કે લીલા માત્રથી સઘળા લોકોનું ઉચ્છેદન કરવાની શક્તિ ધરાવનારા આપણે પણ તેમને આજ દિવસ સુધી જીત્યા નથી? હે દેવતાઓને ભય આપનારા પિતાજી, આ આખ્યાન મને અપૂર્વ લાગે છે. માટે કહો કે આપણે એમને શા માટે હરાવ્યા નથી? તમે મારા હૃદયરૂપી આકાશમાં રહેલા આ સંશયરૂપી વાદળને દૂર કરો. વિરોચન બોલ્યો, હે પુત્ર, ત્યાં મંત્રી એવો બળવાન છે કે આપણે તો શું, પણ લાખ ગણા દૈત્યો અને લાખ ગણા દેવતાઓ ભેગા મળીને તેને દબાવવા જાય તો પણ તે જરાય દબાય એવો નથી. એ મંત્રી ઇન્દ્ર પણ નથી, યમ પણ નથી, કુબેર પણ નથી, દેવ પણ નથી અને દૈત્ય પણ નથી. તે જો તેઓમાંનો કોઈ પણ હોય તો આપણે તેને જીતી શકીએ. હે પુત્ર, જેમ કમળ પથરાને તોડી શકે નહીં, તેમ એ મંત્રીને તલવાર, મૂસળ, પ્રાસ, વજ્ર, ચક્ર કે ગદા આદિ કોઈ પણ શસ્ત્રો તોડી શકે એમ નથી. એટલું જ નહીં, પણ કોઈ શસ્ત્રો, અસ્ત્રો કે યોદ્ધાઓએ કરેલી ક્રિયાઓ તેને મુદ્દલ લાગુ પડે એમ જ નથી. એ મંત્રીએ સઘળા દેવતાઓને અને સઘળા દૈત્યોને સર્વદા વશ કરેલા છે. એ મંત્રી જો કે વિષ્ણુ નથી, તો પણ જેમ પ્રલયકાળનો પવન મેરુ પર્વત ઉપરના વૃક્ષોને અસ્તવ્યસ્ત ફેંકી દે છે, તેમ તેણે હિરણાક્ષ આદિ આપણા પૂર્વજોને પણ અસ્તવ્યસ્ત કરી દીધા હતા. સર્વને બોધ આપનારા નારાયણ આદિ દેવોને પણ એ મંત્રીએ દબાવીને પોતાની ઈચ્છા પ્રમાણે ખાડાઓમાં નાખી દીધા હતા. તે યોનિઓમાં, ખાડાઓમાં એટલે તે યોનિઓમાં નાખી દીધા હતા. કેવળ 5 જ બાણવાળો કામદેવ પણ એ મંત્રીની કૃપાથી જ આ સમગ્ર ત્રૈલોક્યને દબાવીને ચક્રવર્તી રાજા જેવો થઈ પડ્યો છે. ક્રોધ જો કે દુષ્ટ આકારવાળો છે,
સદ્ગુણોથી રહિત છે, દુર્મતિ છે અને દેવતાઓમાં તથા દૈત્યોમાં પરસ્પર વિરોધ ઉપજાવનારો છે. તો પણ એ મંત્રીની કૃપાથી તે ઉદ્ધત થઈ પડે છે. હે પુત્ર, હજારો દેવતાઓની અને હજારો દૈત્યોનો વારંવાર જે સંગ્રામ થાય છે, તે સંગ્રામના વિચારો કરનારા એ મંત્રીને મન માત્ર એક જાતની ક્રીડા છે. હે પુત્ર, એ મંત્રીને જો તેનો ધણી રાજા જીતે તો તે જીતા એમ છે, પણ તે વિના તો એ પહાડ જેવો અચળ જ છે. જો કોઈ સમયમાં તેના ધણીને એ મંત્રીનો પરાજય કરવાની ઈચ્છા થાય છે, તો તેથી એ મંત્રી સહેજે જીતાઈ જાય છે. હે પુત્ર, ત્રૈલોક્યમાં જે બળવત્તર પુરુષો છે, તે સગડાઓમાં શ્રેષ્ઠતા ધરાવનારા અને ત્રૈલોક્યને હંફાવનારા એ મંત્રીને જો તારામાં હરાવવાની શક્તિ હોય તો હું તને પરાક્રમી ગણું. એ મંત્રીરૂપી સૂર્ય ઉદય પામે છે. એ મંત્રીરૂપી સૂર્ય ઉદય પામે છે ત્યારે આ બ્રહ્માંડરૂપી કમળના વનો પ્રફુલ્લિત થાય છે. એ મંત્રીરૂપી સૂર્ય અસ્ત પામે છે ત્યારે એ બ્રહ્માંડરૂપી કમળવનો નષ્ટ થઈ જાય છે. હે સારા નિયમોવાળા પુત્ર, જો તું નિશ્ચયવાળી અને મોહમાંથી જન્મેલા અજ્ઞાન વિનાની બુદ્ધિથી એ એકને જ જીતવાને સમર્થ થાય તો હું તને ધીર માનું. એ એક મંત્રી જીતાય તો જે લોકો તારાથી નથી જીતાયા તેઓ પણ જીતાયેલા થઈ જશે. એ એક મંત્રી જ્યાં સુધી નથી જીતાયો ત્યાં સુધી ત્યાં જે લોકોને લાંબા કાળથી જીતી મૂક્યા છે તેમને નહીં જીતાયેલા સમજવા. આથી હે પુત્ર, અનંત સિદ્ધિઓને અર્થે તથા અવિનાશી સુખને માટે ગમે તેવું કષ્ટ વેઠીને પણ તું એ મંત્રીને જીતવાનો યત્ન કર. દેવ, દૈત્ય, નાગ, યક્ષ, મનુષ્ય, મોટા સર્પો અને કિન્નરો સાથેના સઘળા ત્રૈલોક્યને પણ એ મહાબળવાન મંત્રીએ લીલા માત્રથી સંપૂર્ણ રીતે વશ કરેલું છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત વિજય આખ્યાન નામનો સર્ગ 23મો સમાપ્ત. સર્ગ 24મો. આ 24મા સર્ગમાં દુષ્ટ મંત્રીને જીતી લેવાનો ઉપાય, રાજાના દર્શનના ઉપાયોની સાથે અને વૈરાગ્ય આદિની સાથે કહેવામાં આવશે. મંત્રીને વશ કરીને રાજાનું દર્શન કરવાનો ઉપાય. બલિ બોલ્યો, હે પિતાજી, એ બળવાન મંત્રી કયા ઉપાયથી જીતી શકાય અને એ મહાપ્રબળ મંત્રી કોણ છે એ સઘળું તમે મને તરત કહો. વિરોચન બોલ્યો, હે પુત્ર, એ મંત્રી કદી પણ જીતી શકાય નહીં એવી સ્થિતિવાળો છે. તો પણ જે ઉપાયથી તેને સહેજે જીતી શકાય એમ છે તે ઉપાય હું તને કહું છું, તું તે સાંભળ. હે પુત્ર, જો એ મંત્રીને યુક્તિથી પકડવામાં આવે તો તે ક્ષણ માત્રમાં વશ થઈ જાય છે, પરંતુ તેને યુક્તિ વિના પકડવામાં આવે તો એ કાળોતરા નાગની પેઠે પકડનારને બાળી જ નાખે છે. જેઓ એ મંત્રીને બાળકની પેઠે રમાડીને યુક્તિથી વશ કરે છે, તેઓ તે રાજાનું દર્શન કરીને રાજપદને પ્રાપ્ત થાય છે. રમાડીને એટલે થોડા વિષયો દેતા, વારંવાર તે વિષયોમાં દોષ દેખાડીને છેતરીને તેઓ તે રાજાનું દર્શન કરીને રાજપદને પ્રાપ્ત થાય છે. એ રાજાનું દર્શન થાય તો તે મંત્રી વશ થઈ જાય છે, અને જો તે મંત્રી વશ થાય તો રાજાનું દર્શન થાય છે. જ્યાં સુધી રાજાનું દર્શન ન થયું હોય ત્યાં સુધી મંત્રી જીતાતો નથી, અને જ્યાં સુધી મંત્રી જીતાયો ન હોય ત્યાં સુધી રાજાનું દર્શન થતું નથી. રાજાનું દર્શન ન થાય ત્યાં સુધી એ મંત્રી ઘણા દુઃખો આપ્યા કરે છે, અને મંત્રી જીતાયો ન હોય ત્યાં સુધી રાજા અત્યંત અદ્રશ્ય થઈને રહે છે. આથી અભ્યાસ કરીને રાજાનું દર્શન અને મંત્રીનો પરાજય એ બંનેનો એક સાથે આરંભ કરવો જોઈએ. હે પુત્ર, તું ધીરે ધીરે દ્રઢ અભ્યાસરૂપી પુરુષ પ્રયત્ન કરીને રાજાનું દર્શન અને મંત્રીનો પરાજય એ બંનેને સંપાદન કરીશ તો યત્નના મહિમાને લીધે તું તે શુભ દેશને પ્રાપ્ત થઈશ. હે દૈત્યોના રાજા, અભ્યાસ સફળ થતાં તું તે દર્શનને પ્રાપ્ત થઈશ તો ફરીવાર તારે જરા પણ શોક કરવાનો રહેશે નહીં. જેમના સંપૂર્ણ સાંસારિક પરિશ્રમો શાંત થયા છે, જેમનું અંતઃકરણ નિત્ય પ્રફુલ્લિત રહે છે અને જેમના સમગ્ર સંશયો ટળી ગયા છે, તેવા સત્પુરુષો તે દેશમાં સ્થિતિ કરે છે. હે પુત્ર, એ કયો દેશ છે, એ કયો રાજા છે અને એ કયો મંત્રી છે તે વિશે હું સઘળું સ્પષ્ટ ફોડ પાડીને તારી પાસે કહું છું, તે તું સાંભળ. મેં તને જે દેશ કહ્યો તેને સઘળા દુઃખોનો નાશ કરનારો મોક્ષ સમજવો.
હે મહામતિમાન, મેં તે દેશમાં જે રાજા કહ્યો તેને મન આદિથી જાણવામાં નહીં આવતો મોટા ઐશ્વર્યવાળો આત્મા સમજવો. તેણે જે એક ચતુર મંત્રી કલ્પ્યો છે તે બીજો કોઈ નહીં પણ મન છે એમ સમજવું. જેમ માટીનો પિંડો ગળા રૂપે પરિણામ પામે છે અને ધુમાડો વાદળા રૂપે પરિણામ પામે છે, તેમ મન જ આ જગત રૂપે પરિણામ પામ્યું છે. જેમ માટીના પિંડામાં ગળો સૂક્ષ્મ રૂપે રહે છે અને ધુમાડામાં વાદળું સૂક્ષ્મ સ્વરૂપે રહે છે, તેમ મનમાં આ જગત સૂક્ષ્મ રૂપે રહે છે. એ મન જીતાય તો સઘળું જીતાઈ જાય છે અને સઘળું પ્રાપ્ત થાય છે. પણ એ મન જીતાવું ઘણું કઠિન છે, બહુ કઠિન છે. તે તો યુક્તિથી જ જીતાય છે. બલી બોલ્યો, હે પિતાજી, એ મનને દબાવવાની જે યુક્તિ હોય તે જ પ્રથમ સ્પષ્ટ રીતે આપ મારી પાસે કહો, એટલે તે યુક્તિથી હું એ દારૂણ મનને જીતી શકું. વિરોચન બોલ્યો, હે પુત્ર, સઘળા જ વિષયો ઉપર સર્વથા સ્પૃહા રાખવી નહીં. મનને જીતી લેવાની ઉત્તમ યુક્તિ છે. વિરોચન બોલ્યો, હે પુત્ર, સઘળા જ વિષયો ઉપર સર્વદા સ્પૃહા રાખવી નહીં. મનને જીતી લેવાની એ ઉત્તમ યુક્તિ છે. એ યુક્તિ જેવી બીજી કોઈ જ યુક્તિ નથી. અત્યંત મદોન્મત્ત એવા પોતાના મનરૂપી હાથીને આ યુક્તિથી જ તરત પકડીને વશ કરી શકાય છે. હે મોટી બુદ્ધિવાળા પુત્ર, આ યુક્તિ અત્યંત દુર્લભ પણ છે અને અત્યંત સુલભ પણ છે. એ યુક્તિનો જો અભ્યાસ કરવામાં ન આવ્યો હોય તો તે અતિ દુર્લભ છે, અને જો સારી પેઠે એનો અભ્યાસ કરવામાં આવ્યો હોય તો તે યુક્તિ અતિ સુલભ છે. જેમ પાણીથી સિંચાતી લતા શાખાઓના વિસ્તારથી સઘળી રીતે પ્રફુલ્લિત થઈ રહે છે, તેમ અનુક્રમે અભ્યાસ કરવામાં આવતી આ વિષય ઉપરની અરુચિરૂપી યુક્તિ શાંતિ આદિના વિસ્તારથી સઘળી રીતે સ્પષ્ટ દેખાઈ આવે છે. હે પુત્ર, જેમ કોઈ માણસ ડાંગરને ઈચ્છતો હોય પણ લોભને લીધે તેને વાવે નહીં તો તે ડાંગર પ્રાપ્ત થતી નથી, તે જ પ્રમાણે જે માણસ આ યુક્તિને ઈચ્છતો હોય પણ ભોગોની લાલચને લીધે તેનો અભ્યાસ કરે નહીં, તેને આ યુક્તિ પ્રાપ્ત થતી નથી. આથી તું પ્રયત્નપૂર્વક અભ્યાસથી એ યુક્તિને સ્થિર કર. સંસારરૂપી ખાડામાં પડેલા પ્રાણીઓ જ્યાં સુધી વિષયોમાં નિષ્પૃહપણાને પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી દુઃખોમાં જ ભમ્યા કરે છે. જેમ અત્યંત બળવાન માણસ પણ જો ચાલવા ન લાગે તો દેશાંતરને પ્રાપ્ત થતો નથી, તેમ સમજુ માણસ પણ જો આ યુક્તિનો અભ્યાસ કરે નહીં તો આ યુક્તિને પ્રાપ્ત થતો નથી. આથી જેમ જળના સિંચનથી લતાની વૃદ્ધિ કરવામાં આવે છે, તેમ ધ્યેય નામના વાસનાના ત્યાગને ઈચ્છતા પુરુષે નિરંતર અભ્યાસથી ભોગો ઉપરથી અરુચિની વૃદ્ધિ કરવી જોઈએ. હે પુત્ર, ક્રિયાના અનુકૂળ ફળને પામવા માટે હર્ષને તથા ક્રોધને ત્યજી દઈને પુરુષાર્થ કરવા વિના બીજું કોઈ ઉત્તમ સાધન નથી. જગતમાં દૈવ એમ કહેવામાં આવે છે, પણ દૈવનું સ્વરૂપ બીજું કાંઈ નથી. પોતાના ઉદ્યમથી નિયમિત રીતે થવાનું જે ફળ માનવામાં આવે છે તે જ દૈવ કહેવાય છે. દૈવ એ શબ્દ પામર લોકોનો જ છે, પણ વિદ્વાનોનો નથી. જ્યારે કોઈ માણસને કોઈ કામની સ્પર્ધા આવી જાય છે ત્યારે તેના શત્રુઓ પોતાની અસહનતાને શાંત કરવા સારું અને તે માણસ પોતાના હર્ષને શાંત કરવા સારું દૈવ એ શબ્દ વાપરે છે. જેમ નિર્જળ ભૂમિના જ્ઞાનથી ઝાંઝવાના પાણીનો ભ્રમ જીતાઈ જાય છે, તેમ નિયતિરૂપ દૈવ બીજા પ્રબળ ઉદ્યમથી જીતાઈ જાય છે. જે કાંઈ સફળ થયેલું કે નિષ્ફળ થયેલું માનવામાં આવે છે તે સઘળું મનથી જ થાય છે. માટે પુરુષાર્થ કરીને જો તેમાં સફળ થવાનું માનવામાં આવે તો તે સફળપણાના સુખને આપે છે. અમારા સિદ્ધાંતમાં જે મન છે તે જ કર્તા છે, એટલા માટે એ મન જે પ્રકારનું નિયમિત ફળનો સંકલ્પ કરે છે તેવું જ નિયમિત ફળ પ્રાપ્ત થાય છે. મન જે રીતે દૈવની કલ્પના કરે છે તે રીતે દૈવ કલ્પાઈ જાય છે. મન કેટલાય કાર્યોને નિયમિત ફળ આપનારો કલ્પી લે છે, કેટલાય કાર્યોને ફળ આપે કે ના આપે એવા લટકતા કલ્પી લે છે, અને કેટલાય કાર્યોને ફળ નહીં આપનારા જ કલ્પી લે છે. માટે દૈવની યોજના કરનાર મન જ છે. એ મન જો કદાચ સર્વદા એક સરખા સ્વભાવવાળા પરમાત્માના અનુસંધાનની ધારા ચલાવે જાય તો જેમ આકાશમાં પવન અસંગ રહે તેમ પોતે પણ આ બ્રહ્માંડના વિષયોમાં અસંગ રહે છે.
જો કદાચ એ મન શાસ્ત્રોમાં જણાવેલા નિયમ પ્રમાણે વિહિત કર્મોની પદ્ધતિમાં ચાલ્યું જાય તો તે કર્મોને અનુસરતા ફળોને પ્રાપ્ત થાય છે. હે પુત્ર, એક જાતના સંકેતને માટે કલ્પાયેલો દૈવ એ રૂઢ શબ્દ પામર લોકોને પહાડ જેવો લાગે છે. આથી જ્યાં સુધી મન છે ત્યાં સુધી દૈવ પણ નથી અને કોઈ પ્રકારનો નિયમ પણ નથી જ. મન નષ્ટ થયા પછી જો કાંઈ દૈવ કે નિયમ થતા હોય તો ભલે થાય. જીવ જો પોતે કાયરપણારૂપી નપુંસકનો સ્વભાવ છોડી દઈ પુરુષ બનીને પુરુષાર્થ કરવા લાગે તો તે આ લોકમાં ઈચ્છિત ફળને પ્રાપ્ત થાય છે. પુરુષાર્થ કરવા લાગીએ તો જે ધાર્યું હોય તે થવામાં કાંઈ પણ ફેરફાર પડતો નથી. હે પુત્ર, પુરુષાર્થ વિના આ લોકમાં બીજું કાંઈ ઉત્તમ નથી. હે પુત્ર, પુરુષાર્થ વિના આ લોકમાં બીજું કાંઈ ઉત્તમ નથી. આથી અત્યંત પુરુષાર્થ કરીને ભોગો પર અરુચિનું સંપાદન કરવું. જ્યાં સુધી સંસારનો નાશ કરનાર ભોગો ઉપર અરુચિ થાય નહીં ત્યાં સુધી સર્વોત્કૃષ્ટપણાને આપનારું પરમ સુખ પ્રાપ્ત થાય નહીં. જ્યાં સુધી સંસારનો નાશ કરનાર ભોગો ઉપર અરુચિ થાય નહીં ત્યાં સુધી સર્વોત્કૃષ્ટપણાને આપનારું પરમ સુખ પ્રાપ્ત થાય નહીં. હે પુત્ર, જ્યાં સુધી વિષયો પર અત્યંત મોહ આપનારી રુચિ હોય ત્યાં સુધી ભોગોરૂપી સર્પોના ભારાઓથી ગૂંથાયેલી દુઃખ આપનારી અને ચપળ રીતે આમ તેમ હિલોળા ખાતી દુષ્ટ આશા નામની સંસારથી હિંચકતી દશા કદી પણ નિવૃત્તિ પામતી નથી. વૈરાગ્યના અભ્યાસ વિના એ આશાને દૂર કરવાનો બીજો કોઈ યોગ્ય ઉપાય નથી. બલિ બોલ્યો, હે સર્વ અસુરોના સ્વામી, ભોગો ઉપરની અરુચિ જીવને બ્રહ્મ ભાવરૂપી સ્થિતિ આપનારી છે એ સાચી વાત છે, પરંતુ એ અરુચિ કયા ઉપાયથી મનમાં સ્થિર થાય છે? વિરોચન બોલ્યા, જેમ શરદ ઋતુમાં દ્રાક્ષ આદિની મોટી લતા ફળ આપે છે તેમ આત્માનું અવલોકન જીવને સ્પષ્ટ રીતે ભોગોમાં અરુચિરૂપી ફળ આપે છે. જેમ લતામાંથી ઉત્પન્ન થયેલા કાચા ફળમાંથી પાકું ફળ થાય છે તેમ ભોગો ઉપર અરુચિ રાખવાથી મોક્ષરૂપી સર્વોત્તમ ફળ પ્રાપ્ત થાય છે. જેમ કમળના ગર્ભમાં લક્ષ્મી સ્થિતિ કરે છે તેમ આત્માનું અવલોકન કરવાથી ભોગોની ઉત્તમ પ્રકારની અરુચિ હૃદયમાં સ્થિતિ કરે છે. આથી અતિ સુંદર વિચાર બુદ્ધિરૂપી મણિની સરાહનરૂપ છે. તેથી આત્માનું અવલોકન અને ભોગો ઉપર અરુચિ એ બંનેને એકી વખતે સંપાદન કરવા. જ્યાં સુધી ચિત્ત જ્ઞાનના માર્ગમાં જરા પણ પ્રવીણ થયું ન હોય ત્યાં સુધી તેને સુમાર્ગે ચડાવવાના આરંભમાં દિવસના 2 ભાગોને અવિરુદ્ધ આવશ્યક ભોગો ભોગવવામાં કાઢવા. એક ભાગને શાસ્ત્રનું શ્રવણ કરવામાં કાઢવો અને એક ભાગને ગુરુની સેવા કરવામાં કાઢવો. જ્યારે ચિત્ત જ્ઞાનના માર્ગમાં કાંઈક સાધિત થાય ત્યારે દિવસના 1 ભાગને આવશ્યક ભોગો ભોગવવામાં કાઢવો, 2 ભાગને ગુરુની સેવા કરવામાં કાઢવા અને 1 ભાગને શાસ્ત્રાર્થના ચિંતવનમાં કાઢવો. જ્યારે ચિત્ત જ્ઞાનના માર્ગમાં બરાબર પ્રવીણ થાય ત્યારે દિવસના 2 ભાગને શાસ્ત્રના તથા વૈરાગ્યના ચિંતવનમાં કાઢવા અને 2 ભાગને ધ્યાન કરવામાં તથા ગુરુની સેવા કરવામાં કાઢવા. જેનું ચિત્ત શુદ્ધ થયું હોય તે જ જીવ જ્ઞાનની કથાના ક્રમમાં યોગ્ય થાય છે. કેમ કે જે વસ્ત્ર સ્વચ્છ હોય છે તેને જ ઉત્તમ પ્રકારનો રંગ લાગે છે. ચિત્તરૂપી બાળકને ધીરે ધીરે યુક્તિમાંથી તથા શાસ્ત્ર આદિના પવિત્ર વચનોથી રમાડવું અને શાસ્ત્રાર્થના અભ્યાસરૂપી મધુર પાનક શરબતથી ઉછેરવું. જ્યારે અહંતા મમતારૂપી દુષ્ટ પકડ શિથિલ થાય અને ચિત્તને બ્રહ્માકારપણું પ્રાપ્ત થાય ત્યારે શીતળ થયેલું તે ચિત્ત ચળકતી કાંતિવાળા સ્ફટિક મણિની જેમ શોભે છે. ભેદના ગ્રહણરૂપી કુટિલતા વિનાની સરળ બુદ્ધિથી તરત વિષયોના, ઇન્દ્રિયોની વૃત્તિના, જીવનના અને દેહના અધિષ્ઠાનનું બ્રહ્મરૂપપણાનું અવલોકન કરવું. વિષયો આદિ સગળું બ્રહ્મરૂપ જ છે એમ અવલોકન કરવું. હે પુત્ર, બુદ્ધિથી વિચાર કરીને સર્વદા આત્માનું અવલોકન અને તૃષ્ણાનો સંપૂર્ણ ત્યાગ એ બંનેને એકસાથે સંપાદન કરવા જોઈએ. જેમ પ્રભા અને દીવાનો આકાર એ બંને સાથે જ રહે છે
તેમ આત્માનું અવલોકન અને તૃષ્ણાથી રહિતપણું એ બંને એક સાથે જ રહે છે. આત્માના અવલોકનની સાથે તૃષ્ણા રહિતપણું રહે છે અને તૃષ્ણા રહિતપણાની સાથે આત્માનું અવલોકન રહે છે. જ્યારે ભોગોનો સમૂહ સ્વાદ વિનાનો થઈ જાય છે અને સર્વવ્યાપક આત્મા જોવામાં આવે ત્યારે પરબ્રહ્મમાં અનંત અને અવિચળ વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે. જે જીવો વિષયોમાં જ પરમ આનંદ માની લે છે તેમને આત્મામાં સંપૂર્ણ શ્રવણ વિના કદી પણ નિરતિશય આનંદ પ્રાપ્ત થતો નથી. યજ્ઞોથી, દાનોથી, તપોથી અને તીર્થોના સેવનોથી વિષયોનું સુખ જ પ્રાપ્ત થાય છે, પણ ભોગોમાં અરુચિ પ્રાપ્ત થતી નથી. જીવને ભોગોમાં અરુચિ તો આત્માના અવલોકનથી જ થાય છે, પણ તપોથી, દાનોથી કે તીર્થોથી થતી નથી. પુરુષની બુદ્ધિ પોતાના પ્રયત્ન વિના બીજી કોઈ પણ યુક્તિથી આત્માના અવલોકનરૂપી મહાકલ્યાણમાં પ્રવર્તતી નથી. હે પુત્ર, આત્માનું અવલોકન તૃષ્ણાના ત્યાગની સાથે પ્રાપ્ત થાય છે. તે વિના બ્રહ્મપદમાં વિશ્રાંતિરૂપી પરમ સુખ મળતું નથી. જ્યારે પરમ કારણરૂપ બ્રહ્મ પોતાના આત્મપણાથી પ્રકાશે છે ત્યારે જેવો વિશ્રામ મળે છે તેવો વિશ્રામ બ્રહ્માથી માંડીને તુંબડા સુધીના આ જગતમાં ક્યાંય મળતો નથી. પ્રથમ સમજુ પુરુષે પ્રયત્નનો આશ્રય કરીને અને દૈવતને અત્યંત દૂર કરીને ભોગોને ધિક્કારવા જોઈએ. એ ભોગો તો કલ્યાણના દ્વારની આડે દ્રઢ પ્રતિબંધરૂપ છે. જેમ વર્ષાઋતુ પરિપાકની દશાને પ્રાપ્ત થાય છે ત્યારે નિર્મળ અને સુશોભિત શરદનો સમય પ્રકટ થાય છે, તેમ ભોગોનો ધિક્કાર પરિપાકની દશાને પ્રાપ્ત થાય છે ત્યારે વિચાર પ્રકટ થાય છે. જેમ સમુદ્રથી મેઘ વૃદ્ધિ પામે છે અને મેઘથી સમુદ્ર વૃદ્ધિ પામે છે, તેમ વિચારથી ભોગોનો ધિક્કાર વૃદ્ધિ પામે છે અને ભોગોના ધિક્કારથી વિચાર વૃદ્ધિ પામે છે. જેમ સ્નેહવાળા સંબંધીઓ પરસ્પરની સહાયતાથી મોટા કાર્યને સિદ્ધ કરે છે, તેમ ભોગોનો ધિક્કાર, વિચાર અને આત્માનું અખંડ અવલોકન તેઓ પરસ્પરની સહાયથી મોક્ષને સિદ્ધ કરે છે. પહેલાં દૈવનો અનાદર કરીને અને પુરુષ પ્રયત્ન વડે દાંતોને પીસીને ભોગો પર અરુચિ ઉત્પન્ન કરવી જોઈએ. પ્રથમ તો બાંધવોની જેમાં સંમતિ હોય એવા અને દેશાધારથી વિરુદ્ધ ન પડે એવા ઉદ્યમથી અનુક્રમે ધનનું સંપાદન કરવું અને તે ધનથી સારા ગુણોવાળા સુજન મહાત્માઓનું આરાધન કરીને તેમને વશ કરવા. આમ મહાત્માઓના સમાગમથી ભોગોમાં અરુચિ થાય છે. ભોગોમાં અરુચિ થવાથી વિચાર પ્રાપ્ત થાય છે. વિચાર પ્રાપ્ત થવાથી મહાવાક્યના અર્થનું જ્ઞાન થાય છે. મહાવાક્યના અર્થનું જ્ઞાન થવાથી સર્વ શ્રુતિઓનું તાત્પર્ય અદ્વિતીય બ્રહ્મમાં જ છે એવો નિશ્ચય થાય છે અને તે નિશ્ચય થયા પછી મનન આદિના અનુક્રમે પરમપદની પ્રાપ્તિ થાય છે. જ્યારે તું વિષયોમાંથી વિરામ પામીશ ત્યારે તું વિચાર વડે પરમપદને પ્રાપ્ત થઈશ. છેલ્લી વારે પણ વિષયોના ઉપરામની આવશ્યકતા છે, માટે વિચારને પાછળ રાખવા કરતાં હમણાં જ વિષયનો ત્યાગ કરીને તારે વિચાર કરવો યોગ્ય છે. તું જો વિચારના બળથી અત્યંત પવિત્ર આત્મામાં સારી પેઠે વિશ્રાંતિ પામીશ તો તું ફરીવાર દુઃખો ભોગવવાને માટે કલ્પનારૂપી કાદવમાં પડીશ નહીં. હું ધારું છું કે તને વિષયો પર રુચિ રહી જ નથી અને તે નહીં રહેવાથી તું શુદ્ધ પરબ્રહ્મ રૂપ જ થયો છે. હે શુદ્ધ પરમાત્મા, હું તને પ્રણામ કરું છું. જોકે દેહ દ્રષ્ટિથી મારે તને પ્રણામ કરવા યોગ્ય નથી, તો પણ આત્મદ્રષ્ટિથી આ પ્રણામ કરું છું. હે પુત્ર, તું પ્રથમ દેશાચારને અનુસરીને ધનનું સંપાદન કર કે જેમાં નિંદા થવાનો થોડો સંભવ છે. પછી તું તે ધનથી બ્રહ્મવેત્તા પુરુષોનું માનપૂર્વક અન્ન વસ્ત્રાદિથી આરાધન કરીને તેમને વશ કર. પછી તેમના સમાગમથી વિષય આદિનો તિરસ્કાર કરીને અને વૈરાગ્યાદિ સાધનોને મેળવીને તું સારી પેઠે આત્માનો વિચાર કર. એ રીતે આત્મવિચારના વૈભવથી તેને અનાદિકાળથી ભૂલાઈ ગયેલા સ્વસ્વરૂપની પ્રાપ્તિ થશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો ચિત્ત વિકિત્સા યોગોપદેશ નામનો સર્ગ 24મો સમાપ્ત. સર્ગ 25મો. આ 25મા સર્ગમાં બલિરાજાના મનમાં વિવેકનો ઉદય થયાની તથા શુક્રાચાર્યનો સમાગમ કરવાની ઈચ્છા થયાની કથા કહેવામાં આવશે. બલિરાજાના મનમાં વિવેકનો ઉદય અને ગુરુના સમાગમની ઈચ્છા.
બલિ બોલ્યા, સ્વગત કહે છે. ઉત્તમ વિચારવાળા મારા પિતાએ પૂર્વે મારી પાસે જે કહ્યું હતું તે હમણાં મારા સ્મરણમાં આવ્યું અને તેથી હું જાગ્રત થયો. એ બહુ સારું થયું. આજ મને ભોગો ઉપર સ્પષ્ટ અરુચિ ઉત્પન્ન થઈ, એ પણ સારું થયું. હવે હું અમૃત જેવા શીતળ શાંતિરૂપી સ્વચ્છ સુખમાં પ્રવેશ કરું છું. વારંવાર આશાને પૂર્ણ કર્યા કરતો, વારંવાર ધનને મેળવ્યા કરતો અને વારંવાર પ્રાર્થના આદિથી સ્ત્રીને અનુકૂળ કર્યા કરતો હું આ વૈભવાદી સંસારની સ્થિતિમાં બહુ પરિતાપ પામ્યો છું. અહો, હું આ શીતળતાથી ભરેલી શાંતિરૂપી ભૂમિ બહુ રમણીય છે. શાંતિ પ્રાપ્ત થાય છે. હું નથી. અહો, આ શીતળતાથી ભરેલી શાંતિરૂપી ભૂમિ બહુ રમણીય છે. શાંતિ પ્રાપ્ત થાય ત્યારે સઘળી સુખ દુઃખની દ્રષ્ટિઓ શાંત થઈ જાય છે. હું શાંતિમાં સ્થિરતા પામ્યો છું, તેથી મારા સઘળા સંતાપો ટળી ગયા છે. જાણે હું ચંદ્રબિંબમાં નંખાયેલો હોઉં તેમ હમણાં સર્વોત્તમ સુખને વશ થયો છું. સુખરૂપે જ રહ્યો છું અને અંદર પ્રફુલ્લિત થઈ જાઉં છું. હાય હાય, ભોગોની ઉત્કંઠાથી નાચ્યા કરતા મનના વેગથી શરીર અત્યંત બળી જતું હતું તથા મને નિરંતર ક્ષોભ થતો હતો. એ વૈભવ પ્રાપ્તિ તો દુઃખરૂપ જ હતી. હું પૂર્વે મારા અંગથી સ્ત્રીના અંગને અને મારા માંસથી સ્ત્રીના માંસને દબાવીને આલિંગન કરીને પ્રસન્ન થતો હતો. એ તો કેવળ મોહનો જ વિલાસ હતો. બીજા લોકો જેમના દ્રષ્ટાંતો આપે એવા મોટા મોટા વૈભવો જોયા. જે રાજ્યાભિષેક ભોગવવા યોગ્ય કહેવાય છે તે નિર્વિઘ્ન રીતે ભોગવ્યું અને પ્રતાપથી સઘળા પ્રાણીઓને નમાવ્યા, તો પણ અવિનાશી સુખ કયું મળ્યું? પાતાળમાં, પૃથ્વીમાં અને સ્વર્ગમાં જ્યાં જોયું ત્યાં ચારે બાજુ એની એ વસ્તુઓ વારંવાર જોવામાં આવી, પણ બીજા કંઈ નવા ચમત્કારવાળું જોવામાં આવ્યું નથી. હવે સઘળા વિષયોને ત્યજી દઈને તથા તેમની વાસનાઓને પણ બુદ્ધિથી દૂર કરી નાખીને હું પૂર્ણચંદ્રના કિરણોથી ભરપૂર થયેલા ક્ષીરસાગરની જેમ પૂર્ણ અને સ્વસ્થ થઈને રહ્યો છું. પાતાળમાં, પૃથ્વીમાં અને સ્વર્ગમાં જે કોઈ સ્ત્રીઓ અને જે કોઈ રત્નાદિ પદાર્થો અજ્ઞાનીની દ્રષ્ટિથી સારરૂપ ગણવામાં આવે છે તેમને પણ આ તુચ્છ કાળ તરત ગળી જાય છે. હું આટલા સમય સુધી જગતના વિષયોની તુચ્છ ઈચ્છાથી દેવતાઓની સાથે વેર કર્યા કરતો હતો, માટે અત્યંત બાળક જ હતો. આ જગત મોટી પીડારૂપ છે અને તે કેવળ મનની કલ્પના માત્રથી રચાયેલું છે. તેનો ત્યાગ નહીં કરવાથી શો લાભ થવાનો છે? મહાત્મા પુરુષને સંસાર ઉપર રુચિ જ કેમ ઘટે? મેં અજ્ઞાનરૂપી મદથી મત થઈને પોતે જ પોતાને જ ખરાબ કર્યો અને લાંબામાં લાંબા કાળ સુધી અનર્થને અર્થરૂપ સમજીને સેવ્યો. એ બહુ ભૂંડું કર્યું. મેં મૂર્ખ બનીને જાગતી ચપળ તૃષ્ણા વડે આ ત્રૈલોક્યમાં માત્ર પશ્ચાતાપની જ વૃદ્ધિ થાય એવું શું નથી કર્યું? હવે આ ગઈ વાતની તુચ્છ ચિંતા કરવાની કાંઈ પ્રયોજન નથી. વર્તમાન કાળના મોહને મટાડીને મનુષ્ય જન્મનું સફળપણું થાય એવો ઉપાય ગોઠવવો એ જ યોગ્ય છે. જેમ ક્ષીરસાગરમાં ચારે બાજુથી અમૃતનો જ પ્રાદુર્ભાવ થયો હતો તેમ અખંડ બ્રહ્મથી એકતા પામીને રહેવાય તો ચારે બાજુ સુખનો જ પ્રાદુર્ભાવ થાય. અજ્ઞાનની શાંતિને માટે અમારા કુળગુરુ શુક્રાચાર્યને આ સંસાર કોણ છે, જીવ એ શું છે અને જીવ પરબ્રહ્મ રૂપે કેમ થાય એવા પ્રકારથી આત્માના અવલોકન વિશે હું પૂછું છું. સેવકજન ઉપર તરત પ્રસન્ન થનારા અને યોગેશ્વર્યવાળા શુક્રાચાર્યનું ચિંતન કરવું એટલે તે તરત પધારશે. શુક્રાચાર્ય પધારીને પોતાની વાણીથી અનંત શક્તિવાળા આત્માનો ઉપદેશ કરશે એટલે હું પોતે તે અખંડ આત્મ સ્વરૂપમાં જ રહીશ. મહાત્માઓની ઉપદેશ સંબંધી વાણી અક્ષય ફળ આપે છે અને તે કદી પણ નિષ્ફળ જતી નથી. શ્રી યોગવાસી મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ ચિંતા સિદ્ધાંત યોગોપદેશ નામનો સર્ગ 25મો સમાપ્ત. સર્ગ 26મો. આ 26મા સર્ગમાં સ્મરણ માત્રથી આવેલા શુક્રાચાર્ય બલિરાજાને સંક્ષેપથી તત્વના સારનો ઉપદેશ આપીને પાછા આકાશમાં ગયા એ કથા કહેવામાં આવશે. ગુરુનું આગમન અને તેમનો સંક્ષિપ્ત ઉપદેશ. વશિષ્ઠ બોલ્યા, હે રામ, બળવાન બલિરાજાએ એ પ્રમાણે વિચાર કર્યો
અને તેણે નેત્રો મીંચીને કમળપત્ર સમાન નેત્રોવાળા તથા પરબ્રહ્મ જ જેમનું વિશ્રાંતિનું સ્થાન છે એવા શુક્રાચાર્યનું ધ્યાન કર્યું. શુક્રાચાર્ય બ્રહ્મરૂપ હોવાથી સર્વવ્યાપક છે. બલિરાજાએ તેમનું ધ્યાન કરવા માંડ્યું એટલે નિરંતર ધ્યાનમાં જ તત્પર રહેનારા એ શુક્રાચાર્ય જાણ્યું કે મહારાજ ચિત્તમાં રહેલો મારો શિષ્ય બલિરાજા આ સમયે પોતાના નગરમાં તત્વને જાણવા સારું મારા દર્શનની ઈચ્છા રાખે છે. પછી સર્વવ્યાપક અને અખંડ ચૈતન્યરૂપ શુક્રાચાર્યે પોતાના યોગના સામર્થ્યથી પોતાના શરીરને બલિરાજાના રત્નમય ગોખમાં આણ્યું. શુક્રાચાર્ય બલિરાજાની પાસે આવ્યા. ત્યાં શુક્રાચાર્યના શરીરની પ્રભાના કિરણોનો પોતાના શરીરને સ્પર્શ થયો. એટલે જેમ પ્રાતઃકાળે સૂર્યના કિરણોનો સ્પર્શ થતાં કમળ પ્રફુલ્લિત થાય તેમ બલિરાજા પણ પ્રફુલ્લિત થયો. હવે બલિરાજાએ રત્નમય અર્ઘ્ય આપીને કલ્પવૃક્ષના પુષ્પોના સમૂહોથી વધાવીને અને ચરણમાં પ્રણામ કરીને શુક્રાચાર્યનો સત્કાર કર્યો. પછી રત્નોના અર્ઘ્યથી પરિપૂર્ણ અંગવાળા થયેલા કલ્પવૃક્ષના પુષ્પોનો મુકુટ ધરેલા અને અમૂલ્ય આસન પર બિરાજેલા એ ગુરુ શુક્રાચાર્યને બલિરાજાએ નીચે પ્રમાણે પૂછ્યું. બલિ બોલ્યો, હે ભગવાન, જેમ પ્રાતઃકાળમાં ઉદય પામેલી સૂર્યની કાંતિ લોકોને સંધ્યાવંદન આદિ કાર્યો કરવા માટે પ્રેરે છે, ત્યાં આપની કૃપાથી ઉદય પામેલી બુદ્ધિ મને આપની પાસે બોલવાને પ્રેરે છે. મહાન મોહ આપનારા ભોગો ઉપર મને અરુચિ ઉત્પન્ન થઈ છે. એટલા માટે હું એ મહાન મોહનું હરણ કરનારા તત્વને જાણવા ઈચ્છું છું. આ વિષય સુખની પરાકાષ્ઠા ક્યાં સુધી છે? વિષય સુખ કયા પદાર્થમય છે? હું કોણ છું? આપ કોણ છો? અને સઘળા લોકો કોણ છે? આ મને આપ શીઘ્ર કહો. શુક્રાચાર્ય બોલ્યા, હે સર્વ દાનવોના ચક્રવર્તી, મને આકાશ માર્ગમાં જવાની ઉતાવળ છે અને આ વિષયમાં વધારે કહેવાનું કાંઈ પ્રયોજન પણ નથી. માટે સંક્ષેપથી સઘળા પ્રશ્નોત્તરનો સાર હું કહું છું તે તમે સાંભળો. આ સઘળું જગત ચૈતન્યનું દ્રશ્ય છે અને તેની સિદ્ધિ પણ ચૈતન્યને અધીન છે. આથી વિષય સુખની પરાકાષ્ઠા ચૈતન્ય સુધી જ છે. વિષય સુખ ચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે ચૈતન્યમય જ છે. તમે ચૈતન્ય છો, હું ચૈતન્ય છું અને સઘળા લોકો પણ ચૈતન્ય જ છે. આ મેં તમને સઘળા પ્રશ્નોનો સંક્ષિપ્ત ઉત્તર કહ્યો. જો તમે વિવેકી હશો તો આટલા ઉત્તરમાંથી સઘળું નિશ્ચયપૂર્વક સમજી જશો. ઘણું સમજાવવામાં આવશે તો પણ રાખમાં હોમેલા હૂત દ્રવ્યની પેઠે તે સૌ વ્યર્થ જશે. ચૈતન્યમાં દ્રશ્યોની કલ્પના થઈ છે એ જ બંધ કહેવાય છે. ચૈતન્યમાંથી એ કલ્પનાનું છૂટી જવું એ જ મુક્તિ કહેવાય છે. અને દ્રશ્યો વગરનું જે ચૈતન્ય છે તે જ પૂર્ણ આત્મા છે. એટલો જ સઘળા સિદ્ધાંતોનો સાર છે. આ નિશ્ચયને સ્વીકારીને જો તમે અવલોકન કરશો તો તમે પોતે પોતાની મેળે પોતાથી જ અનંત પદરૂપ પરમાત્માને પ્રાપ્ત થશો. હું હવે દેવલોકમાં જાઉં છું. ત્યાં સપ્તર્ષિઓ ભેગા થયા છે અને મારે પણ દેવતાઓના કોઈ કાર્યને માટે ત્યાં અવશ્ય જવું પડે એમ છે. હે રાજન, જ્યાં સુધી આ દેહ હોય ત્યાં સુધી મુક્ત બુદ્ધિવાળા પુરુષોને પણ આવી પડેલી ક્રિયાઓનો ત્યાગ કરવો ગમે નહીં. એ સ્વાભાવિક છે. માટે મને ત્યાં જવાનું બંધ રાખવું ગમતું નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, શુક્રાચાર્ય એટલું બોલીને તરત જ વાદળાઓની સ્પષ્ટ કેડીએ ગયા અને ગ્રહોના સમૂહોથી ભરપૂર તથા બ્રહ્માંડના જેવા શ્યામ દેખાવાળા આકાશની મધ્યમાં ચપળ તરંગની જેમ અદૃશ્ય થઈ ગયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ ઉપદેશ યોગ નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો. આ 27મા સર્ગમાં બલિરાજાને શુક્રાચાર્ય કહેલા માર્ગથી સઘળો વિચાર કરતા પૂર્ણાનંદ ચૈતન્ય રૂપે વિશ્રાંતિ મળી એ કથા કહેવામાં આવશે. બલિરાજાએ પૂર્ણાનંદ ચૈતન્ય સ્વરૂપે વિશ્રાંતિ મળી. બલિરાજાને પૂર્ણાનંદ ચૈતન્ય સ્વરૂપે વિશ્રાંતિ મળી. વશિષ્ઠ બોલ્યા, આમ હે રામ, દેવો અને દૈત્યોની સભાઓમાં અત્યંત વખણાયેલા એ શુક્રાચાર્યને ગયા પછી બુદ્ધિમાન પુરુષોમાં ઉત્તમ એવા બલિરાજાએ મનથી આ પ્રમાણે વિચાર કર્યો. સદ્ગુરુ શુક્રાચાર્ય સાચું જ કહ્યું છે. આ જે સઘળું બ્રહ્માંડ છે તે ચૈતન્ય જ છે. હું ચૈતન્ય છું. આ સઘળા લોકો ચૈતન્ય છે. દિશાઓ ચૈતન્ય છે અને આ સઘળી ક્રિયાઓ પણ ચૈતન્ય છે. બહારના તથા અંદરના સઘળા પદાર્થો સહિત સઘળું બ્રહ્માંડ વાસ્તવિક રીતે ચૈતન્ય જ છે.
બ્રહ્માંડમાં ચૈતન્યથી જુદું કોઈ સ્થળમાં કાંઈ પણ નથી. જે ચૈતન્ય છે તે સૂર્યને આ સૂર્ય છે એમ જાણે નહીં તો પછી સૂર્યને અને અંધકારને પરસ્પર શો ભેદ રહે? ચૈતન્ય જો પૃથ્વીને આ પૃથ્વી છે એમ જાણે નહીં તો પછી પૃથ્વી અને જળ આદિને પરસ્પર શો ભેદ રહે કે તેથી પૃથ્વીમાં પૃથ્વીપણું અવિચળ રહે? ચૈતન્ય જો દિશાઓને આ દિશાઓ છે એમ જાણે નહીં તો દિશાઓમાં દિશાપણું શું રહે? ચૈતન્ય જો પર્વતોને આ પર્વતો છે એમ જાણે નહીં તો પર્વતોમાં પર્વતોપણું શું રહે? ચૈતન્ય જો જગતને આ જગત છે એમ જાણે નહીં તો જગતમાં જગતપણું શું રહે? ચૈતન્ય જો આકાશને આ આકાશ છે એમ જાણે નહીં તો આકાશમાં આકાશપણું શું રહે? ચૈતન્ય જો સ્થૂળ શરીરને આ સ્થૂળ શરીર છે એમ જાણે નહીં તો પ્રાણીઓના સ્થૂળ શરીરોમાં સ્થૂળ શરીરપણું શું રહે? ચૈતન્ય વિના કાંઈ પણ સિદ્ધ થતું નથી. એટલા માટે જે કાંઈ છે તે ચૈતન્ય જ છે. ઇન્દ્રિયો પણ ચૈતન્ય છે, શરીર પણ ચૈતન્ય છે, મન પણ ચૈતન્ય છે, મનની તૃષ્ણાઓ પણ ચૈતન્ય છે, અંદર પણ ચૈતન્ય છે, બહાર પણ ચૈતન્ય છે, અસત પદાર્થ પણ ચૈતન્ય છે અને જે રજ્જુ સર્પાદી અનિર્વચનીય પદાર્થો થાય છે તેઓ પણ ચૈતન્ય જ છે. હું ભોગોની ઈચ્છાપૂર્વક તે વિષયોનો આ સઘળો ભોગ કરું છું તે પણ ચૈતન્યથી જ કરું છું, શરીરથી કાંઈ કરતો નથી. આ મારું શરીર તો લાકડા જેવું અને ઢેફા જેવું છે, તેથી શું થઈ શકે એમ છે? સઘળા જગતના એક આત્મ સ્વરૂપ જે ચૈતન્ય છે તે જ હું છું. મારું સ્વરૂપ ચૈતન્ય જ છે. આકાશમાં જે ચૈતન્ય છે તે હું છું. સૂર્યમાં જે ચૈતન્ય છે તે હું છું. પૃથ્વીમાં જે ચૈતન્ય છે તે હું છું. જળમાં જે ચૈતન્ય છે તે હું છું. વાયુમાં જે ચૈતન્ય છે તે હું છું. દેવતાઓમાં તથા દૈત્યોમાં જે ચૈતન્ય છે તે હું છું. અને સ્થાવરોમાં તથા જંગમોમાં જે ચૈતન્ય છે તે પણ હું જ છું. ચૈતન્યમાં બીજાપણાની કલ્પના સંભવતી જ નથી. એ કલ્પના અસંભવિત છે. તેથી જગતમાં શત્રુ પણ કોણ સંભવે અને મિત્ર પણ કોણ સંભવે? આ બલિ નામનું જે શરીર છે તેનું સુશોભિત માથું કપાઈ જાય તો પણ હું કે જે સર્વવ્યાપક ચૈતન્ય છું તેનું શું કપાઈ જાય? ચૈતન્ય જો આ દ્વેષ છે એમ જાણે નહીં તો દ્વેષ પણ શો પદાર્થ છે? દ્વેષની સિદ્ધિ પણ ચૈતન્ય વિના થતી નથી. આમ છે એટલા માટે સઘળા દ્વેષ આદિ ભાવો તથા જે કોઈ અભાવો છે તેઓ પણ ચૈતન્ય રૂપ જ છે. અત્યંત વિચાર કરી જોતા પણ આ મોટા બ્રહ્માંડમાંથી ચૈતન્ય વિના બીજું કાંઈ પણ હાથ લાગે એમ નથી. જે કાંઈ છે તે સઘળું ચૈતન્ય જ છે. એટલા માટે દ્વેષ પણ નથી, રાગ પણ નથી, મન પણ નથી અને મનની વૃત્તિઓ પણ નથી. અતિ શુદ્ધ ચૈતન્ય માત્રમાં ભેદોની કલ્પના ઘટે જ કેમ? ચૈતન્યરૂપ હું સર્વમાં વ્યાપક છું અને સર્વરૂપ છું. ચૈતન્યથી પ્રતિકૂળ કાંઈ પણ સિદ્ધ થતું નથી. માટે હું અખંડ આનંદ સ્વરૂપ છું. હું ભેદોની કલ્પનાથી રહિત છું અને મારામાં કોઈ બીજો ભાગ જ નથી. નામ વિનાના ચૈતન્યનું ચૈતન્ય એ જ નામ કહેવાય છે તે નામ પણ નથી. પરંતુ સઘળા પ્રકારની નામરૂપોની કલ્પનાના અધિષ્ઠાનરૂપ જે ચૈતન્ય છે તે જ ચૈતન્ય એ કલ્પિત શબ્દરૂપે સ્ફુરે છે. હું દ્રશ્યોથી તથા દર્શનોથી રહિત એવા કેવળ નિર્મળ સ્વરૂપવાળો થયો છું. સર્વદા પ્રકાશમાન છું, જીવપણાથી રહિત છું, દ્રષ્ટા છું અને પરમેશ્વર છું. હું કેવળ પ્રકાશ સ્વરૂપ છું અને સર્વદા દ્વૈતથી રહિત છું. તેની અંદર કેશના અગ્રમાં અથવા જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબ જેવા કલ્પનારૂપ અતિ મર્યાદિત જે જીવભાવ ઉદય પામ્યો છે તે પણ ભ્રાંતિ જ છે, વાસ્તવિક નથી. હું મારા સ્વરૂપના સાક્ષાત્કારથી જીવભાવનો પરાભવ કરું છું. મારો સ્વરૂપભૂત આત્મા દેહાદી આકારોથી રંગાયો જ નથી અને નિત્ય મુક્ત છે. તે સર્વમાં વ્યાપક છે અને કલ્પના માત્રથી જીવભાવવાળો કહેવાય છે. તેને હું પ્રણામ કરું છું. ચૈતન્યરૂપ દ્રશ્યોથી રહિત સઘળી કલ્પનાઓને અનુસરતા સ્વરૂપવાળું અને દીવાની પેટે સર્વને પ્રકાશ આપનારું જે પરબ્રહ્મ છે તે હું પોતે જ છું. હું તેને પ્રણામ કરું છું. દ્રશ્યોથી રહિત કેવળ ચૈતન્યરૂપ એકી વખતે સર્વમાં ભરપૂર થઈને રહેલું અને જેમાં મનની વૃત્તિઓથી જાણી શકાય એવા સઘળા પદાર્થો મુદ્દલ છે જ નહીં એવું જે સર્વથી મોટું સદા આનંદ સ્વરૂપ છે તે હું છું.
હું આકાશની પેઠે અંતથી રહિત છું, વ્યાપક છતાં પણ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છું, અને આ સુખ દુઃખોની દશાઓના કોઈ પણ દેખાવો મને પ્રાપ્ત થતા નથી. હું અનુભવરૂપ છું, સર્વ જ્ઞેય પદાર્થોથી ભિન્ન છું, દ્રશ્યો રહિત છું, વ્યાપક છું અને સર્વને પ્રકાશિત કરનાર છું. મારામાં કેવળ કલ્પનાથી પ્રતીત થયેલા જગત સંબંધી સાચા ખોટા કોઈ પણ પદાર્થો વિભાગ પાડી દેવાને સમર્થ નથી. કદાચ જગત સંબંધી પદાર્થોથી મારામાં વિભાગ પડી જતા હોય તો પણ એ પદાર્થો મારાથી જુદી સત્તાવાળા નથી, માટે તેમણે પાડેલા વિભાગોને હું સ્વીકારી લઉં છું. એવા કલ્પિત વિભાગો પાડવાથી મને કશી હાનિ નથી. પોતાના સ્વભાવરૂપ એવી કોઈ વસ્તુ જો એવી જ બીજી કોઈ વસ્તુને લઈ જાય, હરી જાય કે આપી દે તો તેમાં કોઈનું શું જાય છે? જેમ એક માણસના ડાબા હાથમાં રહેલા ધનને તે જ માણસનો જમણો હાથ લઈ લે, હરી લે કે ફરીને પાછું આપે તો પણ તે માણસને કશી હાનિ નથી, તેમ મારામાં કલ્પાયેલા પદાર્થોમાં પરસ્પર ગમે તેવી ગરબડ થાય તો પણ તેથી મને કશી હાનિ થતી નથી. હું તો સર્વકાળમાં અખંડિત રહેનાર છું, સર્વરૂપ છું, સર્વનો કરનાર છું અને સર્વમાં રહેલો છું. જે કાંઈ આ દ્રશ્ય છે તે હું જ છું, એટલે મારામાં બીજું કાંઈ નવું થયું જ નથી. હું એક અખંડ ચૈતન્ય છું, માટે સંકલ્પ વિકલ્પોથી મારામાં કાંઈ વધી જાય એમ નથી અને કાંઈ ઘટી જાય એમ પણ નથી. હું જ અજ્ઞાનથી જગતરૂપે ક્ષોભ પામું છું અને હું જ તત્વબોધથી શાંત થઈ જાઉં છું. મહાવિદ્વાન બલિરાજાએ આ પ્રમાણે વિચાર કર્યો અને ઓમકારની છેલ્લી અર્ધમાત્રાના અર્થરૂપ તુર્યપદનો પોતાના આત્મારૂપે અનુભવ કરતાં કરતાં તે સમાધિસ્થ થઈ ગયો. તેના સર્વ સંકલ્પો શાંત થઈ ગયા અને દ્વૈતના અનેક વિભાગોનો દેખાવ બંધ પડી ગયો. નિશંક રીતે તેની ધ્યાતા, ધ્યેય તથા ધ્યાન આદિ સઘળી ત્રિપુટીઓ દૂર ફેંકાઈ ગઈ. તેની વાસનાઓ શાંત થઈ ગઈ અને તે નિર્મળ થઈ ગયો. એ બલિરાજાને પરમપદનો સાક્ષાત્કાર થયો અને વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની જેમ તે નિશ્ચળ થયો. તેનું મન સારી રીતે શાંત થઈ એ બલિરાજા પથરામાં કોતરાયેલા પુરુષની જેમ તે રત્નમય ગોખમાં ઘણા કાળ સુધી સ્થિર રહ્યો. જેમ વાદળાઓથી રહિત થયેલું શરદ ઋતુનું નભ સ્વચ્છતાથી શોભે, તેમ દ્વૈતના વિભાગોથી રહિત થયેલો બલિરાજા સઘળી તૃષ્ણાઓ શાંત થવાને લીધે પરિપૂર્ણતાવાળી અને વિષયોના મનરૂપી દોષોથી રહિત થયેલી એવી નિર્મળ બ્રહ્મ સત્તાથી શોભવા લાગ્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉપશમ પ્રકરણનો બલિ વિશ્રાંતિ નામનો સર્ગ 27મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. આના નંબર 610. પ્રસાદ આપી દો. કેવું છે? કેવો પ્રકાશ છે? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય.
એક મિનિટ. એટલે ઉપર જે છે ને પથ્થરમાં બધું એમાં ખૂણામાં બોક્સ છે એટલે થેલી કોથળી એની ઉપર એક ખાલી બોક્સ છે. ખબર પડશે? બધું પડેલું છે પણ એકદમ ખૂણામાં એટલે કોથળીમાં ઉપર જ ખાલી બોક્સ છે. એવી આવે છે. ખાલી શાંતિથી સરળ શ્રવણ કરે ને તો શાંત થઈ જાય. પછી પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ થતું જડ્યું ને કીધું હતું ને કોથળીમાં ઉપર. આ જે છે ને એ સેન્ડલ અને ગ્લિસરીન મિક્સ છે. બરાબર. આ જ મેડી મિક્સ, આ જ આયુર્વેદિક ને આ જ 18 ઔષધિ, પણ સેન્ડલ અને ગ્લિસરીન મિક્સ છે. એટલે આ નહીં હોય તો લાવી દેશે કંપનીમાંથી. હા લાવી દેશે એટલે આ સેન્ડલ ને ગ્લિસરીન વાળું લાવવાનું હા હા સેમ ટુ સેમ જ લાવવાનું. હા, તમે જોયેલું છે? હા તો મળી જશે. આ તમે પહેલી વાર જોતા હશો. આ બોક્સ પહેલી વાર જોયું સમજે? આવી જશે સેન્ડલ ગ્લિસરીન હા હું ફોટો લઈ લઉં. વસ્તુ એ જ, ખાલી એમાં સેન્ડલ ગ્લિસરીન આવે. હા હું ફોટો લઈ લઉં. ના, લઈ જવું હોય તો વાંધો નહીં. ફોટો લેવો છે? બોક્સ રાખવાનું હોય તો ફોટો લઈ લઉં. નથી લાગતું. તો લઈ ગયો. सब दर्दों की एक दवा, शांति से जीने का, दूसरा कुछ नहीं करने का. એટલે એવું કીધું કે ત્યાં વજન પડે એમ, વજન પડે. તમે કહેતા થઈ હતા? જશે તો મેં કહી દઉં હા? થઈ જશે વજન તમે કીધું ને વજન પડે. એટલે મારા મનથી રમણભૂ ખ્યાલ હશે. બનાવો ને પ્રભુ ના પડે તો ના એટલે એક દારો રમણભૂમ હાથે લઈ જઈશું પ્રભુ એમ નહીં, વજન પડે એવું કે ના, ના. એ થાય તો વજન ના થાય. પડે. નીચે પ્રભુ આપણા મોટું છે બહુ. હેવી બીમ સ્ટ્રક્ચર કોલમ તો છેક ઉપરની છે હેવી સ્ટ્રક્ચર છે. બીમ કોલમ છેક સુધી છેક સુધી આપણે એમાં ઉપરથી આપણે એક કહેતો તો કોન્ટ્રાક્ટર ઉપરથી હલકામાં લાવીએ પણ પ્રભુના છેક સુધી આપણે બીમ કોલમ એક જ ભર્યા હતા મજબૂત ના પડે, એમ ના કેવું છે પડે, ના થાય. એ જે ટેરેસ છે હમ. એના ઉપર વજન પડે ને, ના પડે. કેમ ના પડે? એ છે ને આપણે મૂકેલા છે ને એવું કંઈ કહેતા હતા કાલે. ના ના એને નહીં કીધું પણ એ જે ખૂણામાં કરવાનું ને તો એ ભાગ ઉપર તો વજન પડે ને. એ અમે કીધું પ્રભુ, એ તો થોડી પાછળ આપણે જે ગેલેરી છોડેલી છે પાછળ છે, એટલે ગેલેરી છોડે દિવાલ ઉપર જ દિવાલ આવી જાય, પાછળ વોકિંગનું થઈ જાય, એ પણ કરી શકાય. 4 ફૂટની
બહાર નીચે આખા રૂમની દિવાલ ઉપર 4 ફૂટની ગેલેરી છોડી નીચે પ્રદક્ષિણા કરવા માટે પ્રભુના. એટલે એ જગ્યા છે ને એટલે છોડીને પછી દિવાલ કરો તો દિવાલ ઉપર જ દિવાલ આવી જાય. ના ખૂણામાં લેવાનું. હાલે ખૂણામાં જ પ્રભુ, ખૂણામાં જ. જો આ વિશ્રામ છે, હમ આ ટેરેસ છે હમ અને આ ખૂણો છે. આ ખૂણો છે. તો એના ઉપર લ્યો તો એના ફ્લોર ઉપર તો વજન આવે. ના આવે. દિવાલ છે પ્રભુ, દિવાલ છે ને દિવાલ આવે છે ને વચ્ચે. આમ દિવાલ છે, પછી આમે છે ને આમે છે બંને. એટલે ખૂણાની દિવાલ ખરી, ખૂણાની દિવાલ પણ કહે પછી વચ્ચે તો બધું તે કશું ના થાય. એ તો ફ્લોર ઉપર વજન આવે ને. ના આવે. ના વચ્ચે સાઈડમાં જવાનું છે. દિવાલ પર દિવાલ રાખવાની ને. એ તો બે ભાગમાં દિવાલ ને, પછી બીજા બે ભાગમાં તો ફ્લોર જ છે ને. ના એટલે પણ આ દિવાલ પર આખું વજન થાય એટલે પેલા કશું ના થાય. તો દિવાલ ઉપર વજન આવો ને એટલે આ દિવાલ પર ટેરેસ ઉપરનું સ્લીપનું દિવાલ ઉપર વજન આપવાનું. આ ખૂણો છે ને જે, એ ખૂણાઓ તો બે બાજુ જ દિવાલ છે ને. હમ પછી આ બે ભાગ આવે એ તો ફ્લોર પર જ આવે ને. ફ્લોર ઉપર આવે પણ એને કશું ના થાય પ્રભુ. અમે કહીએ 4 ઇંચ જે આ દિવાલ કીધી ને એ ભારે હોય, મોટી હોય, અને અંદર તો પાર્ટીશન વોલ નાનકડી જ હોય, એનું વજન બહુ ન થાય. પેલા આઉટર નાની દિવાલ આ જે ફ્લોર છે હા અને એની આ જે ટેરેસનો ખૂણો છે, તો આ બે દિવાલ મળે પણ આ ફ્લોર ઉપર તો વજન આવે ને. એટલે આ બે દિવાલ જે છે ને એ ભારે હોય, પણ અંદરની તો પાર્ટીશન વોલ જ હોય, એક ઇંચ ગળી, એનું બહુ વજન ન થાય અંદરની દિવાલ. હા ચાલો. એકંદર રમણ લઈ જઈએ પ્રભુ. ના ના, એ તો તમારે આ તો જો એને આખા એપાર્ટમેન્ટ બનાવો પ્રભુ. એની કઈ જરૂર નથી. 20 માળના એટલે એ તો મકાનો, કોન્ટ્રાક્ટર છે પ્રભુ. 20 માળના મકાનો એને બનાવો. ખબર જ છે. હા. એને કીધું. હમ. પણ એકદમ બધું ચોખ્ખું કરી દેવાનું, કઈ રાખવાનું નહીં હો. કોઈ કશું જ નહીં, ચોખ્ખું બધું. ગ્રાઉન્ડ ફ્લોર હા અને ફ્લોર હા, અને કઈ કશું રાખવાનું કંઈ નહીં. રાખવાનું આખું ચોખ્ખું કરી દેવાનું, ચોખ્ખું. સમજે. પ્રભુના આસન જ રહેશે. એના સિવાય કાંઈ નહીં, ઉપર હા હા આસન સિવાય કાંઈ નહીં. હા, આસન છે કંઈ નહીં. હા, બરાબર છે. અને આપણે તો 31 ડિસેમ્બરે આવવાનું, એટલે આ એપ્રિલ છે ને, એટલે મે, જૂન, જુલાઈ, હમ. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 8 મહિના. હા થઈ ગઈ ફૂલ ટાઈમ છે એમ કહ્યું મેં. એ પણ time. આ બધી તમારી 4 રૂમો પડાડી હા હા, બધું ચાલુ જ કહું. કમ્પ્લીટ. હા, અને માં અન્નપૂર્ણા, હા બરાબર. એટલે ગેસ ગીઝરની બદલીમાં અત્યારે ઇલેક્ટ્રિક ગીઝરો આવે, ફૂલ ગરમ આવે પ્રભુ. ગેસ ગીઝરની બદલીમાં ઇલેક્ટ્રિક. પણ ગેસ વાળું છે ને એ કન્ટિન્યુઅસ ગરમ આવે. હા, અને ના, આ લાઈટ full આવે. જતી રહે, માલસરમાં લાઈટ જવાના નથી જતા હું તો સિંગલ બેડ તો આપણે કન્ટિન્યુ ચાલુ હોય છે ને. ફૂલ મૂકી દઈએ ને બાબુ, એનો આવે તો ફૂલ ગરમ આવે છે. અમે એમની પણ ગેસ ફૂલ જોવે ને, આપણે તો એડજસ્ટ કરવાનું ને. ગેસ ગીઝર હોય એમાં ફૂલ ન જોવે આપણે. એટલે બે મિક્સ આવે. હા, હા તો એ તું ના પણ ગેસ વાળું બરાબર. હા તો ગેસ ગેસ બધામાં, હા બધા રૂમો છે હા એમાં પણ હા 4 રૂમો છે બધા. હા હા એ વખતે શિયાળો હશે, હા શિયાળા ભગવાન ખરા ને. હા ડિસેમ્બર એન્ડ એટલે પછી હા. જાન્યુઆરી, ફેબ્રુઆરી એમાં શીતળતા રહેશે, એટલે ગેસ ગીઝર બધા ઠીક રહેશે. આ બધા ગેસ જે 8 મહિના છે ને ફૂલ. ફૂલ થઈ જાય. રૂમ કેટલા બાય કેટલાની છે? 16 by 22. એમાં કેટલા જણ સૂઈ શકે? 16 બાય 22માં 8, 10. હા, આઠ તો ખરા જ, અને ગાદલા નાખે તો ઘણું. ગાડા નાખે તો કેટલા? 10 ઉપર જાય, સેટ થઈ જાય. 8, 10 કેટલા? તમે કહો 10 આરામથી. ગાદલા જ નાખવાના. હા ગાદલા બનાવી દઈએ. હા, એટલે પલંગ નહીં બનાવવાના. પલંગની ગાદ. હા, એટલે ઓછા સમય, પલંગમાં ઓછા સમય, જગ્યા રોકે. હા હા એટલે ગાદલામાં વધારે સમય. હા 4 રૂમમાં તો કેટલા? 40 સમય. હા 40 સમાજ. અને પડાડી કેટલી છે સાઈઝ? પડાડી 135 by 20. 135 બાય 20. હા તેમાં કેટલા સમય? એટલા
એટલા જ અંદર જેટલા એટલા બહાર સૂઈ શકે. હા રૂમ તો 2 ઉપર 2 એટલે 4 છે હા. પણ પડાડી પડાળી 135 બંને બાય જેટલા અંદર હોય એટલાય બહાર પડાળીમાંય જગ્યા 20 પહોળીને 135 ફૂટ બે લંબે લાઈન થાય ને એટલે કેટલો સમય આખો ઓટલો. કેટલા સૂઈ શકે? બધાય વધારે આમાં તમે કેટલા ગણ્યા 40 ગણ્યા ને આ 40 વાર રૂમોમાં 40. 50-60 તો પડાળીમાં થઈ જાય. વધારે સમય નહીં હા વધારે સમય. બધા 20. આમ 20 હા એટલે 2 જણ સૂઈ શકે ને આમ? હા હા આમ થયા. હા એટલે 10 એમ 135 હા એટલે કેટલા સૂઈ શકે? 80 માણસ આમ તો 80 માણસ 80 સમય ને હા ફૂલ. એટલે પલંગ નહીં બનાવવાના આ પણ ગાદલા જ. હા એટલે જગ્યા રોકાય જ નહીં. હા 80 સમય 80 સમય ને હમ. એટલે 40 ને 80 હા 3 ફૂટ ગણ્યા તો એ કેટલું થયું? એટલે સવા સો એટલે ફૂલ જગ્યા અને માં અન્નપૂર્ણા બરાબર. પલંગ બનાવવાના જ નહીં, હા ગાદલા જ બનાવવાના બરાબર. હવે શિયાળા ભગવાનમાં નર્મદામાં તો હુંફાળું જ આવતું હશે નહીં? હવે સ્થાન કરીએ છે થાય ને આમ કરતા હતા ને. એટલે બધા કરી શકે. હો. અંદર તો પેલા અંદર તો ગરમ પડે યોગાનંદ પેલા ગજાન ગજાનંદ મહારાજ એનો ઓવાળો બનાવ્યો એનો નાહવા માટે. તો એમનો પોતાનો હતો આશ્રમ છે ઓવાળો છે પોતાનો બનાવી. હા, પણ ત્યાં કાદવ હોય છે ને? ના અંદર તો બહુ તો અમે સ્નાન કર્યું આખો ગયા હતા ને એકદમ. એટલે કેવું છે? બહુ એકદમ કાદવ નથી, ના ચોખ્ખું છે. ના અમે સ્નાન પણ કર્યું. આપણે ત્યાં ચોખ્ખું જ છે ને? હા ચોખ્ખું એ તો એકદમ ચોખ્ખું પથ્થર. હા એ બરાબર છે. આપણે તો ત્યાં જ કરતા હતા. હા એ જ સારું એ જ કરતા હતા. આપણે ચાલીને ત્યાં જતા હતા, ચાલીને જતા હતા ત્યાં ત્યાં. આપણે ત્યાં આવતા હતા આપણે. અમે વસ્તા પ્રભુ બધા હા બધા. આપણે ચાલીને ત્યાં સ્નાન કરતા. અને આ બપોર હમા કિનારે પહોંચી ગયા હતા પેલા હા. દિવસે છે હમા કિનારે ગયા એને તરત સારું આવડતું હતું. હતા. હા પણ એ વખતે તબિયત સારી નહોતી, હેવી થઈ ગયા હતા. હા એવું છે આ તે. અમે સ્નાન ક્યાં કરીએ બાપુ? અત્યારે હાલ અમે સ્નાન તો ત્યાં જ કરીએ અહીંયા પરમ શાંતિ ના હોવારે. એ જ બરાબર છે. એ સારું છે ચોખ્ખું. જ્યારે કરવું હોય ત્યારે કે સવારે કરે, હા, હા, સાંજે કરે, હા. બપોરે કરે. પ્રસાદ બધા લીધો કે બાકી છે? એ તો થોડાક લીધો. બધા લઈ લીધો. અમુક બાકી અમુક હા? કોઈ બાકી હોય ખબર નહીં. લગભગ બધાની બધું લગભગ જવાન પ્રભુ આવી જાય? જોનબો હવારે ખાલી ચાબી જોઈએ એક જ ટાઈમ પ્રસાદ કેમ? લેવા મળે. અમે એક જ ટાઈમ પ્રસાદ લીધું કેમ? નથી લેતા. તબિયત સારી છે? ચા પ્રસાદ જ લીધો સવારે અને તબિયત સારી છે? તબિયત તો સારી. અમે કીધું હાબદું અપવાસ ના કરાય એટલે શું કે છે? એ શું કે એ છે? તો કે મને બરોબર જ છે સારું જ છે મને આનંદ રહેશે એ જ. ચૈત્ર મહિના એ તો સેવા ખૂબ કરે છે એટલે એને તો લેવો જોઈએ. તો એ એને તો પચી જાય. જવાન પ્રભુ તો ખૂબ સેવા કરે છે આખો દિવસ. આખો દિવસ તો પછી નહીં આવતા ખાલી ચા પ્રસાદ જ લઈ જાય. સાંજે ચાલે? સાંજે હોજી નહીં હોજીએ નહીં ચા નહીં? હોજના ચા નહીં લેવાતા નહીં આવતા બિલકુલ સવારમાં સરળ છે, સંપૂર્ણ ભગવાનના માણસ. આ વખતે મને કહેતા કે અમારી ઈચ્છા આ યાત્રામાં બની ક્યાં આવવાની? યાત્રા નેપાળ પશુપતિનાથ નેપાળ એમ 24 દિવસ એમ કે છે? અમારી ઈચ્છા હે. કીધું પ્રભુને અમે કહીશું એ તો હું હતો તમારે આવવાનું ભલે આવે. પણ એ વખત કોઈ માણસ હોય તો સારું. ભગવાન તો બધા માટે ખુલ્લા છે બધે. એ તો અહીંયા તો પછી તો ખાલી બોર્ડ ચાલુ કરવાનું એટલું છે ને. તમે પેલા બે મહાત્માને તો કહેજો. આ તો કહી દીધું શું કહે છે? એટલે નામ લખાઈ દીધા છે. પણ એમણે કીધું? હા એમણે કીધું હા કહી દીધું એમને. તબિયત સારી છે? હા એ સારી છે ઢીલી બુચડ્યા પેલા ગણેશાનંદ પેલા તો મજબૂત છે. હા એ મજબૂત. હવે ગણેશાનંદ ઠીક છે, હા હવે ઠીક સારું સારું છે. આમનું અરવિંદ પ્રભુને સેવાનું કીધું, કપડાની સેવાનું કીધું. હા કહી દીધું મેં હા કીધું બબુ વાળી કહી દીધું બબમાની કીધું અમે કીધું અમે કીધું હા.